સર્વેને ગુડ મોર્નિંગ, નમસ્કાર. માંડુક્ય ઉપનિષદ વિશે આપણે આજે અધ્યયન કરીશું. ઉપનિષદ આપણે તો લગભગ આજે 7મું ઉપનિષદ છે, એટલે બધાને બહુ સારી રીતે ખબર છે ઉપનિષદ એટલે શું. ઉપનિષદનો શબ્દાર્થ કંઈક આ પ્રકારનો છે. ઉપ એટલે નજીક, કોઈ પણ વસ્તુની પાસે. ની એટલે નિશ્ચિત રીતે, બરાબર, સર્ટેનલી. અને સદ એટલે બેસવું. કોઈની પાસે નિશ્ચિત રીતે બેસવું એ ઉપનિષદ. એનો શબ્દાર્થ એવો થાય. કોની પાસે બેસવાનું? ગુરુની પાસે બેસવાનું, બરાબર. અને આપણે જાણીએ છીએ એમ વેદો શ્રુતિ સ્વરૂપે હતા, લિપિબદ્ધ નથી થયા. કોઈએ લખાયું હોય અને પછી એ વારસો આવે એવું નથી. ઋષિઓને જે અનુભવો થયા બોલ્યા અને પછી એ નોલેજ ધીમે ધીમે ટ્રાન્સમિટ થતું ગયું જનરેશન ટુ જનરેશન. એ રીતે વેદો લખાયા છે. લખાયા મીન્સ પાછળથી લખાયા. જે તે વખતે તો શ્રુતિ જ હતી, સાંભળેલા હોય તો તમે કોઈની નજીક બેસો તો જ તમે સાંભળી શકો. એટલા માટે ઉપનિષદ, ગુરુની નજીક બેસીને નોલેજ મેળવવું, જ્ઞાન મેળવવું, દેટ ઇઝ ઉપનિષદ. ઉપનિષદ આપણને એની કિંમત કેટલી છે મને ખબર નથી, પણ સામાન્ય વસ્તુ નથી. વી હેવ ઇન્વેસ્ટેડ અવર બેસ્ટ માઇન્ડ્સ ફોર ધ સેન્ચુરીઝ, એવું કહીએ તો ચાલે આપણે, બરાબર, ફોર ધીસ રિસર્ચ. અત્યારના જે માઇન્ડ છે ને, આ ઋષિઓનો માઇન્ડ હતો, બેસ્ટ માઇન્ડ હતો, ટોપ માઇન્ડ. એ લોકોને પોતાને જે સાક્ષાત્કાર થયો ધ્યાનમાં, અને બસ પછી એમને શબ્દોમાં મૂક્યો અને પછી એ નોલેજ ટ્રાન્સફર થયું. આટલું અદ્ભુત નોલેજ છે ઉપનિષદનું નોલેજ. કોઈ જગ્યાએ તમને લેખકનું નામ નહીં મળે. આટલું બધું છે તો પણ 4 વેદો કોણે લખ્યા કોઈને ખબર નહીં પડે આજે પણ. તો ઘણા બધા ઋષિઓ જે અનુભવો થયા એનું એક્સ્ટ્રેક્ટ એ ઉપનિષદ છે. બહુ અદ્ભુત છે જ્ઞાન. માંડુક્ય ઉપનિષદ, ઘણા બધા ઉપનિષદો છે, 108 ઉપનિષદ છે. આપણે 13 ઉપનિષદો ભણવાના છે જે મુખ્ય છે, અને શંકરાચાર્ય છે એમણે પણ 13 ઉપનિષદ ઉપર જ ભાષ્ય લખ્યા છે પોતાના. આટલું કરી લો તો ચાલે. આપણે જે માંડુક્ય ઉપનિષદ જે આજે અધ્યયન કરવા જઈ રહ્યા છે એના વિશે એક મુક્તિકા ઉપનિષદનો એક સંવાદ આવે છે રામ અને હનુમાનજી વચ્ચેનો. રામ ભગવાન અને હનુમાનજી વચ્ચે. હનુમાનજી એવું પૂછે છે કે મારે મોક્ષ લેવો હોય તો હું શું કરું એમ. એકદમ શોર્ટકટ બતાવે. ત્યારે રામ ભગવાન આવું કહે છે કે ફક્ત માંડુક્ય ઉપનિષદ, બહુ જ નાનું છે, 12 શ્લોક, બરાબર, એકદમ નાનું, સૌથી નાનું ઉપનિષદ આ છે. ફક્ત માંડુક્ય ઉપનિષદ જો તું સાચી રીતે સમજે અને જો એનો અમલ કરે તો તને મોક્ષ મળી જાય, બરાબર. તો આપણે શું કરે, આટલું બધું 1 વર્ષ ભણીએ છીએ, આટલા બધા 13 ઉપનિષદોને ટર્મિનોલોજી બધું કેમ કરીએ આપણે થોડું પાછું બીજું, આપણે થોડું માઇન્ડ એવું પણ એપ્લાય કરવાનું કે આ હનુમાનજીને કહે છે, બરાબર ને, જેમની કક્ષા ઘણી આગળ હતી, બરાબર. રામ ભગવાન કહે છે પણ આપણી કક્ષા તો હનુમાનજી કરતા ક્યાંય પાછી, એટલે આપણે બધું ભણવાનું. પણ ટૂંકમાં આનું મહત્વ એટલું છે કે માંડુક્ય ઉપનિષદનું કે તમે જો કરો એ રીતે, સાચી રીતે, તો તમને મોક્ષની નજીક તમે પહોંચી જાઓ. ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ, ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાઃ, સ્થિરૈરङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः, व्यशेम देवहितं यदायुः. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः, स्वस्ति नः पूषा विश्ववेदाः, स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः, स्वस्ति नो बृहस्पतिर्दधातु. ॐ शान्ति शान्ति शान्तिः. કોઈ પણ ઉપનિષદ છે એની શરૂઆત હંમેશા શાંતિ પાઠથી થાય. શાંતિ મંત્ર કોઈ પણ જોતો વેદો, એમ કેમ શાંતિ કેમ? તો આટલું અદ્ભુત, આટલું ડિવાઇન નોલેજ લેવા માટે પહેલા આપણું મન શાંત હોવું બહુ જરૂરી છે,
બરાબર, મનમાં કોઈ વમળો ના હોવો જોઈએ, એકદમ ક્લિયર માઇન્ડ આપણું હોવું જોઈએ. એટલા માટે કોઈ પણ વેદ કે ઉપનિષદની શરૂઆત હંમેશા શાંતિ પાઠથી થાય. ઇનર કામનેસ બહુ મહત્વની છે, તો જ આપણે નોલેજ અને લઈ શકીશું. હવે આમાં જો શું કહે છે પહેલા શાંતિ પાઠમાં, યજ્ઞ કર્મ આપણે ભગવદ્ ગીતામાં ભગવાને કીધું છે યજ્ઞ કર્મ કોને કહેવાય, આપણે હવે આગળ જોઈશું પણ ખરા. દેવતાઓ માટે આયુષ્ય નથી માગ્યું, આયુષ્ય તો છે જ, પણ કેવું આયુષ્ય? દેવતાઓ માટે હિતકર એવું આયુષ્ય અમને આપો. જો એક એક શબ્દો જુઓ અને અત્યારે કોઈ વિચારી પણ ના શકે એ વખતે એ લોકોને થયેલું ઋષિ મુનિને. શાંતિ પાઠમાં જે માગે છે ભગવાન પાસે, કેવા પ્રકારના વરદાનો માગે છે એ અગત્યનું છે. ઇન્દ્ર, સૂર્ય, ગરુડ, બૃહસ્પતિ અમારું કલ્યાણ કરે. આપણે આ ઉપનિષદમાં પણ આવે છે અને બધા ઉપનિષદોમાં આપણા વેદોનો સાર જ એ છે કે બ્રહ્મ એક જ છે, પરમાત્મા એક જ છે. બરાબર, તો પછી આવું કેમ ઇન્દ્ર ને સૂર્ય ને ગરુડ ને બૃહસ્પતિ એમને કેમ કહીએ છીએ? આ તો 4 જ આવે, બીજા બધા ક્યાં જાય? બધા ઘણા છે ને, આપણે તો ઘણા બધાની પૂજા કરીએ છીએ, એવું કેમ? તો આ 4 તો એક રૂપક છે, એક એક્ઝામ્પલ છે. પરમાત્મા જે છે એ 4માં મેનિફેસ્ટ થયા છે, આપણા બધામાં મેનિફેસ્ટ થયા છે, આપણા બધાની અંદર છે. આ 4માં પણ છે. એક બધાના નામ તો લખાય નહીં શાંતિ પાઠમાં, એટલે જે તે વખતે જે તે યુગમાં જે પ્રચલિત હતું એ મુજબ આ લખવામાં આવ્યું કે અમારું કલ્યાણ કરો એમ. અથર્વવેદનો ભાગ છે આ ઉપનિષદ. અથર્વવેદના બ્રાહ્મણ ભાગમાંથી આ ઉપનિષદ લેવામાં આવ્યું છે. દરેક ઉપનિષદ કોઈના કોઈ વેદની અંદર છે, બરાબર. કોઈ વેદની બહારનું કશું નથી, અને વેદાંત પણ કહેવામાં આવે છે ઉપનિષદોને. એટલે અથર્વવેદમાંથી આ ઉપનિષદ લેવામાં આવ્યું છે. કુલ 12 શ્લોક છે. મેં તમને કીધું એમ શોર્ટેસ્ટ એન્ડ સ્વીટેસ્ટ, બરાબર. બહુ જ નાનું ઉપનિષદ છે અને એટલું સાયન્ટિફિકલી અને એટલું લોજિકલી સમજાવવામાં આવ્યું છે કે જો આને સાચી રીતે આપણે સમજી જઈએ તો બેડો પાર થઈ જાય આપણો, સાદી ભાષામાં કહીએ તો, ગુજરાતી ભાષામાં. બરાબર, આ એનું સ્વરૂપ છે, પરમાત્માનું સ્વરૂપ છે એ બતાવે છે અંદર. 1 થી 2 શ્લોકમાં પરમાત્માનું સ્વરૂપ છે, 3 થી 6માં જીવાત્માની 4 અવસ્થાઓ છે જે આપણે જોઈશું. 7 અને 8માં અગેન પરમાત્માનું સ્વરૂપ છે, થોડુંક અલગ રીતે, અલગ સંદર્ભમાં. 8 થી 12 ઓમ વિશે ચર્ચા છે. બરાબર, બસ 12 શ્લોકમાં બધું પૂરું, પણ અદ્ભુત ઉપનિષદ છે. આખા જે ઉપનિષદ છે એનું કેન્દ્ર બિંદુ મન છે આપણું. મનને ધ્યાનમાં રાખી અને 4 અવસ્થાઓ છે એની સમજૂતી આપવામાં આવેલી છે. અદ્વૈત, આત્મા અને પરમાત્મા બંને એક જ છે, કઈ રીતે એક છે એની પણ અંદર સમજૂતી આપવામાં આવી છે. આપણે બધા જાણીએ છીએ, આપણે અગાઉ પણ જોઈ ગયા કે આ વિશ્વ છે એ પરમાત્માએ શેના માટે બનાવ્યું છે? આનંદ માટે. બરાબર, આનંદ માટે બનાવ્યું છે, આનંદ વડે બનાવ્યું છે. બધા આનંદમાં રહે, એમને પણ આનંદ થાય, આપણે બધાને પણ આનંદ થાય, એના માટે બનાવ્યું. એના માટે શું કર્યું ભગવાને? આપણે આનંદ કઈ રીતે ભોગવીએ છીએ? ઇન્દ્રિયો આપી આપણને, આ બધી વિષયો આપ્યા, મન આપ્યું, એનાથી આપણે આનંદને ભોગવીએ છીએ. બરાબર, જેની પાસે ઇન્દ્રિયો છે એ સ્થૂળ રીતે આનંદ ભોગવે. બરાબર, જેની પાસે ઇન્દ્રિયો નથી એવા પણ છે ને આ દુનિયામાં ઘણા બધા લોકો છે, તો એને એ કઈ રીતે ખુશ થાય ને? તો અમુક જેને ઇન્દ્રિયોથી જે કરવું છે પણ એ ઇન્દ્રિયો નથી એની પાસે, તો સ્વપ્ન અવસ્થા બનાવી ભગવાને. જો રચના જો કેટલી અદ્ભુત છે. સ્વપ્નમાં તમે બધું કરો છો ને, આનંદ, સુખ દુઃખ બધું તમે સ્વપ્નમાં ભોગવો છો, તો સૂક્ષ્મ રીતે તમે એને ભોગવી શકો એટલા માટે સ્વપ્ન અવસ્થા બનાવવામાં આવી. બરાબર, ટૂંકમાં પરમાત્માની એવી ઈચ્છા છે કે બધા આનંદમાં રહે, એટલા માટે આ બધી રચના કરી વિશ્વની, સૃષ્ટિની. આપણે નથી રહેતા એ બીજો ઇસ્યુ છે. થોડુંક રિવિઝન કરી લઈએ. પરમાત્માનું સ્વરૂપ આપણે જાણીએ છીએ 2 સ્વરૂપ છે, અવ્યક્ત સ્વરૂપ અને વ્યક્ત સ્વરૂપ. બરાબર, અવ્યક્ત સ્વરૂપ આપણે જોઈએ, જે આપણને વ્યક્ત નથી, આપણને દેખાતું નથી, એ સ્વરૂપ. એ બ્રહ્મનું પારમાર્થિક સ્વરૂપ છે. બરાબર, પરમાત્મા નિરાકાર છે, સર્વવ્યાપી, બધી જગ્યાએ છે, ઓમની પ્રેઝન્ટ, દરેક જગ્યાએ છે. એમનો જન્મ નથી, એ કોઈ વિકારો નથી એમને, પ્રાણ ઇન્દ્રિય કે મન પણ નથી, નિરાકાર છે.
એ બ્રહ્મ આ મુંડક ઉપનિષદનું છે. હજુ આપણે માંડુક્ય ઉપનિષદ શરૂ નથી કર્યું. મુંડક ઉપનિષદમાં જે બ્રહ્મની પરમાત્માની બધામાં સિમિલર જ છે. દરેક ઉપનિષદ ક્યાંક ને ક્યાંક, કારણ કે ડિવાઇન નોલેજ તો એક જ હોય ને, એમાં કંઈ થોડું બે હોય, બરાબર? એ બધું અદ્વૈત જ છે, તો પછી આ પણ અદ્વૈત જ હોય. તો પરમાત્માની એક વ્યાખ્યા મુંડક ઉપનિષદમાં જે કરવામાં આવી છે એક શ્લોકમાં, એ આપણે અત્યારે જોયું. પરમાત્મા સર્વવ્યાપક છે, બધી જ જગ્યાએ છે. આ શું છે? કોસ્મોસ, યુનિવર્સ છે, બરાબર? સ્ટાર્સ છે, અસંખ્ય મિલ્કી વેઝ છે, બરાબર? ઘણું બધું છે, આપણે જોઈએ છે. આપણને દેખાય છે. વિજ્ઞાન તો કહે છે ને બધું ઘણું છે, બિલિયન્સ ટ્રિલિયન્સ ઓફ લાઇટ યર દૂર પણ છે, બરાબર? લાઈફ છે કે નહીં ખબર નથી, પણ બધું ઘણું બધું અસ્તિત્વમાં આવે. આપણને દેખાય છે? આપણે જોવું હોય તો શું કરવું પડે? ટેલિસ્કોપ લગાવવું પડે ને. તો બી કેટલું? ટેલિસ્કોપની મર્યાદા કેટલી? ટેલિસ્કોપની જ્યાં સુધી રેન્જ છે ત્યાં સુધી આપણે જોઈ શકીએ, એની બિયોન્ડ કશું નથી. ટેલિસ્કોપ પાવરફુલમાં પાવરફુલ ટેલિસ્કોપ બનાવ્યું, એનાથી બિયોન્ડ કંઈ જ નથી એવું આપણે કહી શકીશું? નહીં કહી શકીએ ને. તો એનો અર્થ શું થયો કે આપણને દેખાય નહીં એટલા માત્રથી એ નથી એવું આપણે ના કહી શકીએ, બરાબર ને? આપણને દેખાતું નથી માટે અસ્તિત્વમાં નથી એવું તો નહીં જ કહી શકીએ. બહુ છે, આપણી મર્યાદા છે, બરાબર? પૃથ્વી બહુ નાનો ગ્રહ છે, આપણું કંઈ બહુ અસ્તિત્વ નથી કોસ્મોસની સરખામણીમાં. તો જેટલું આપણી મર્યાદા છે એટલું આપણે જોઈ શકીએ છીએ, બરાબર? પણ દેખાતું નથી, પ્રત્યક્ષ નથી, છતાં પણ એ વસ્તુ અસ્તિત્વમાં હોઈ શકે એટલું આપણે સ્વીકારીએ. અવ્યક્ત સ્વરૂપ તો અઘરું છે જોવું, બરાબર? કોઈ કોઈને દેખાય, પણ વ્યક્ત સ્વરૂપ જે પરમાત્માનું છે એ તો આપણી ચારે બાજુ છે. આપણે બધા બી વ્યક્ત સ્વરૂપ જ છે, અહીં બેઠા છીએ બધા. અને એ સિવાય પણ પરમાત્માનું વ્યક્ત સ્વરૂપ જો તમે, કેટલું બધું વૈવિધ્ય કેટલું છે પૃથ્વી પર, જુદું જુદું. આવું કોઈ રચના કરી શકે ખરું? કોઈ ફેક્ટરી બને આવું બધું? રચના જુઓ તમે ઈશ્વરની. જંગલો, પછી કલરફુલ ફ્લાવર્સ બધા, આમાં તો બે ચાર છે, જાત જાતના ફ્લાવર્સ હોય છે. એક બાજુ રણ છે, એક બાજુ બરફના પર્વતો છે ઊંચા ઊંચા, સમુદ્ર છે. અને આ જીવસૃષ્ટિમાં તો કેટલું બધું વૈવિધ્ય છે. એક નાનામાં નાના વાયરસથી માંડીને બ્લુ વેલ સુધી. અને એ તો ખાલી પૃથ્વીની આપણે વાત કરીએ છીએ. તમે સહેજ આગળ જાઓ તો શું હશે કોને ખબર છે. આ બધી રચના આનંદ માટે ભગવાને કરી છે, ને આ બધું જ પરમાત્માનું વ્યક્ત સ્વરૂપ છે. આ બધામાં પરમાત્મા છે એવું આપણે સ્વીકારવું જોઈએ. બ્લુ વેલ સૌથી મોટામાં મોટું, આ પૃથ્વી પર સૌથી મોટામાં મોટું પ્રાણી, પશુ કે જે જળચર. મનુષ્ય, કેટલી બધી વિવિધતા મનુષ્યમાં, રંગ, રૂપ, કદ, આકાર, સ્વભાવ, બરાબર? અને સૌથી મહત્વનું ફિંગરપ્રિન્ટ. તમે જુઓ 800 કરોડ લોકો છે પૃથ્વી પર, 800 crores. આપણું ખાલી આટલું 1 ઇંચનું જે છે એમાં વિવિધતા છે. 800 કરોડ વિવિધતા ખાલી આટલામાં છે. કોઈ કરી શકે આવું? તમે એક મૂર્તિ બનાવો, બીજી બનાવો, ત્રીજી બનાવો, 5મી 25મી મૂર્તિ પછી તમારે સેમ જ આવી જાય. તમે વિવિધતા લાવી જ ના શકો કોઈ સંજોગોમાં. 1 ઇંચમાં 800 કરોડ વિવિધતાઓ. અચ્છા, ઓકે, નોટ ઓનલી 800 કરોડ. જે જીવિત છે અત્યારે 800 કરોડ છે, પછી જે ગુજરી ગયા ફરી જન્મ લેવાના છે કેટલા કરોડો, ક્રોડ્સ ઓફ ક્રોડ્સ, બરાબર ને? જે મૃત છે એમની સાથે પણ કોઈની સાથે નથી મળતું. વિચાર કરો તમે. આ ફિંગરપ્રિન્ટ જે લોકો આ પૃથ્વી પર નથી, જે લોકો ઉપર દેહાંત જઈ ગયો છે જેમનો, એમની સાથે પણ મેચ નથી થતી. આટલી બધી વિવિધતા. અગેન મુંડક ઉપનિષદનો શ્લોક છે. પરમાત્માનું વર્ણન કરવામાં આવ્યું છે. વિશ્વરૂપ, ભગવદ્ ગીતામાં કીધું છે કે હું વિશ્વરૂપ છું, બરાબર? ભગવાન એનું દર્શન પણ કરેલું, આપણે આગળ જોઈએ છે. તો આ જે વિશ્વરૂપ છે એ આપણને દેખાતું નથી. બધું આજે બતાવ્યું છે ને, દિશો, વેદ, પંચમહાભૂત, બધામાં પરમેશ્વર છે, પણ આપણને દેખાતા નથી. તલ હોય, તલ, એમાં તેલ હોય ખરું? તલમાં તેલ છે, ઓકે. પછી પુષ્પમાં સુગંધ છે, ઓકે. દૂધમાં ઘી છે, લાકડામાં અગ્નિ છે. આમાંથી કશું દેખાય? કંઈ જ દેખાતું નથી, પણ છે. કોઈ એવું નહીં કહી શકે કે તલમાં તેલ નથી. પુષ્પ છે તેમાં સુગંધ છે, આપણને ફીલ થાય છે, પણ આપણે એવું નથી કહી શકતા આપણને દેખાતું નથી, પણ એમાં સુગંધ છે. આ બધામાં આ બધું જ છે, પણ આપણે
નથી જોઈ શકતા, આપણી મર્યાદા છે. વિશ્વરૂપ પરમાત્માનું જે ભગવદ્ ગીતામાં જે અર્જુનને કૃષ્ણ ભગવાન જે પોતાના વિશ્વરૂપનું દર્શન કરાવે છે. જો કોઈ પણ વ્યક્ત જે છે, આપણે વ્યક્ત જોયું, અવ્યક્ત જોયું. વ્યક્ત કઈ રીતે આવ્યું? કોઈ પણ જે વ્યક્ત છે એનું મૂળ અવ્યક્તમાં છે. કઈ રીતે? ગોટલો છે કેરીનો, ગમે ત્યાં આપણે રસ્તામાં કેરી ખાઈને આમ ક્યાંક નાખી દીધો હશે ને તો એની મેળે આંબો થઈ જાય છે. તો ગોટલામાં આંબો દેખાય છે આપણને? આંબો ગોટલામાં અવ્યક્ત છે, પણ એ ધીમે 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 વ્યક્ત થાય છે. બરાબર? એવી રીતે વડનું તમે બીજ જોયું હોય તો ખસખસનો દાણો હોય ને એટલું હોય છે બીજ, વડનું બીજ. એમાંથી વિશાળ વડ, કબીર વડ જુઓ તમે કેવો થયો છે, એનું મૂળ આટલું જ હશે. બરાબર? એવું કહે છે કબીરજીએ દાંતણ કરીને નાખેલું ને એવું, પણ મૂળ એનું આ જ નાનું સીડ હોય, એમાંથી પછી આટલો મોટો વડ થાય. તો અવ્યક્ત જે છે એમાંથી જ વ્યક્ત થાય ધીમે ધીમે. જો અવ્યક્ત નથી તો વ્યક્ત પણ નથી. અવ્યક્ત સિવાય વ્યક્તનું અસ્તિત્વ કોઈ રીતે શક્ય નથી. જે રીતે અવ્યક્તમાંથી આવી રીતે વ્યક્ત થાય છે, એવી રીતે પરમાત્મા પણ મૂળ એમનું અવ્યક્ત છે, પણ આવી રીતે વ્યક્ત સ્વરૂપે આવિર્ભાવ એમનો થયેલો છે. આપણે જે બધું જોઈએ છે બધું પરમાત્માનો જ આવિર્ભાવ છે. બધું એક જ છે, પરમાત્મા છે. આપણી અંદર પણ છે, આ ચારે તરફ પણ છે, જીવ સૃષ્ટિમાં પણ છે, વનસ્પતિમાં પણ છે, એવરીવેર બધે જ છે. એ દ્રષ્ટિ આપણે ધીમે ધીમે ડેવલપ કરવાની. નેકલેસ છે, પછી બુટ્ટી, એરિંગ્સ અને બેંગલ્સ, બંગડી. આ જે પહેલું છે નેકલેસ, એને આપણે શું કહીશું? નેકલેસ અથવા હાર. બરાબર? બુટ્ટી અથવા એરિંગ્સ આપણે એવું કહીશું કે સોનું છે, આ એવું કહીશું ને? નહીં કહીએ ને એને કે ભાઈ આ બુટ્ટી છે કે હાર છે કે બંગડી છે, એવું જ કહીશું. પણ એ સોનાથી જુદું હોઈ શકે ખરું? જો સોનું નથી તો આનું અસ્તિત્વ હોઈ શકે ખરું? સોનું નીકળી જાય, કાઢી લો અંદરથી સોનું, તો આ રહી શકે ખરું? બરાબર? સોનાનું અલગ અસ્તિત્વ, બુટ્ટી કે રિંગનું અલગ અસ્તિત્વ સોનાથી અલગ અસ્તિત્વ નથી. તો બુટ્ટી મીન્સ એરિંગ્સ, નેકલેસ, બેંગલ્સ અને સોનું બંને એક જ છે. સોનું જો નીકળી જાય છે તો એનું કોઈ જ અસ્તિત્વ રહેતું નથી. તમે એને સોનું તરીકે નહીં બોલાવો, કોઈ કહેશે ગાળો કહેશે, કોઈ પહેર્યું છે હવે વીંટી તો કે આ સોનું છે એવું નહીં કે કોઈ. બરાબર? વીંટી છે એવું જ કહેશે. પણ હકીકત એ છે કે સોના સિવાય એ વસ્તુ થઈ શક્ય ના બની શકે. બરાબર? સોનું એમાંથી નીકળી જાય તો આનું કોઈ અસ્તિત્વ જ નથી કોઈ પણ વસ્તુનું. બરાબર? નરસિંહ મહેતાએ શું કીધેલું? આ ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જોજો. બરાબર ને? ઘાટ ઘડો એટલે નામનું રૂપ બદલી જાય, પણ અંતે તો હેમનું હેમ, હેમ એટલે સોનું. બરાબર? અંતે તો બધું સોનું જ છે, એ સિવાય બીજું કંઈ જ નથી. એક જ્વેલર હોય છે સોની, એની પાસે કોઈકને કંઈક જરૂર પડી એટલે કંઈ વેચવા માટે આવ્યા. સોનાનો ભાવ પૂછ્યો. અત્યારે તો બહુ ભાવ છે, 1.5 લાખ હશે, જે બી 1.5 લાખ છે, કેટલું? 1.55. કીધું કે ભાઈ શું છે આપ લઈને આવ્યા? તો કે 1.55. બરાબર? 10 ગ્રામના, 1 તોલાના. આ બધું એને રજૂ કર્યું ઘરે. પછી પેલા જે વેચો એને બીજું કાઢ્યું, બિસ્કીટો કાઢ્યા મસ્ત સોનાના. આનો શું ભાવ? 1.55. આ બધું એ મૂકીને જ જવાનું છે તમારા માટે સોનું. બરાબર? થોડી ધીરજ રાખજો, બધું મૂકીને જવાનું છે. પછી ગણપતિજીની મૂર્તિ સોનાની આવે કે આનું 1.55. પછી પેલા શેઠે જે વેચવા આવ્યું એને કીધું તું શું યાર, ગણપતિ ભગવાનની મૂર્તિ છે, પેલા તો સામાન્ય બિસ્કીટ, આનો કશો ફરક જ નથી લાગતો તને? સોની એવું કીધું કે તમારા માટે બધો ફરક છે, મારા માટે તો સોનું જ છે. બરાબર? તમે કહો બંગડી કહો કે આ કહો કે મૂર્તિ કહો, એ બધું તમે જે કહો એ મૂળ તો સોનું જ છે. બરાબર? અને એ મુજબ એની કિંમત થાય. તમે એને જુદા જુદા સ્વરૂપે લાવો એનાથી મને કોઈ ફરક પડે નહીં. પરમાત્મા આપણી અંદર છે, આનંદ ઘન સ્વરૂપે છે. બરાબર? આનંદ સ્વરૂપે આપણી અંદર બિરાજમાન છે. એટલે ઈશ્વર માટે એવું કહેવાય છે ને, આપણે શું કહીએ? ઈશ્વર એટલે ઉપરવાળો કહીએ છીએ ને. એવું એ બહુ સરળ છે કહી દેવું, ઉપરવાળો એટલે બધું ચાલ્યું. પછી અહીંયા ક્યાં આપણે માથાકૂટ નહીં કરવાની ને જુબાની, ઉપરવાળો છે. બરાબર? ઈશ્વર કહેવાય છે ઉપરવાળો, શોધાય છે ક્યાં? નીચે.
આપણે શોધીએ છીએ ને મંદિરોમાં અને બધે બધી જગ્યાએ શોધીએ, તીર્થ સ્થાનોમાં કહેવાય છે ઉપરવાળો, શોધાય છે નીચે, હોય છે ક્યાં? અંદર. બરાબર, આપણી અંદર હોય છે. આપણે કહીએ ઉપરવાળો, એ બધે શોધ્યા કરીએ, પણ આપણી અંદર જ છે. આપણે જ્યાં જવાનું છે ત્યાં જતા જ નથી. સ્વામી રામતીર્થે એવું કીધેલું. સ્વામી રામતીર્થ પાકિસ્તાનમાં જન્મ થયેલો. 29 વર્ષની ઉંમરે એમણે જળ સમાધિ લઈ લીધી હરિદ્વાર. કામ પૂરું થયું એટલે આ બધા એક અક્ષરના આત્મા હોય બધા. કામ પૂરું થાય એટલે ચાલી જાય પછી. શરીર નાનું પડે એમને. આત્માની એટલી બધી ઉચ્ચ કક્ષા થઈ ગઈ કે આ શરીર જ નાનું પડે એવું થઈ ગયું. સ્વામી રામતીર્થે એવું કીધેલું કે તું જે શોધે છે ચારે બાજુ એ તો તારી અંદર છે એમ. તું ક્યાં બીજે બધે શોધ્યા કરે છે? જવાનું જળની વિધિ આપણી અંદર જળની કરવાની છે, પણ તું બધે બહાર બધું શોધ્યા કરે છે. તો પરમાત્મા આનંદઘન સ્વરૂપ છે ને આપણી અંદર જ છે. ઓમિત્યેતદક્ષરમિદં સર્વં તસ્યોપવ્યાખ્યાनं ભૂतं ભવિષ્યદિતિ સર્વમોંકાર એવ યચ્ચાન્યત્રિકાલાતીतं તદપ્યોંકાર એવ. હવે આપણે વિધિવત માંડુક્ય ઉપનિષદ શરૂ કરીએ છીએ. બરાબર, પહેલો શ્લોક છે. પેલો શાંતિપાઠ હતો, આ પહેલો શ્લોક છે. શું કહે છે પહેલા શ્લોકમાં ઋષિ? અચ્છા, ઓકે, અગેન પાછું સેજ રિમાઇન્ડ કરી દઉં. આ ઋષિઓ પોતાના જાત અનુભવ પરથી ધ્યાન અવસ્થામાં, ઊંડી ધ્યાન અવસ્થામાં પહોંચ્યા પછી એમને જે સાક્ષાત્કાર થયો એનો શબ્દ દે છે આ. બરાબર, આપણા બેસ્ટ માઇન્ડ છે જે લોકોએ વર્ષો સુધી રિસર્ચ કરીને પછી આપણી સમક્ષ મૂક્યું. એવું કહે છે કે ઓમકાર છે અવિનાશી પરમાત્માનું સ્વરૂપ છે. ઓમ છે, ત્રણેય કાળથી અતીત છે. બહુ અદ્ભુત વાત છે આ. ભૂત, ભવિષ્ય, વર્તમાન કશું નહોતું ત્યારે પણ આ હતું, અત્યારે પણ છે, કંઈ નહીં હોય ત્યારે પણ આ છે. બરાબર, ટાઈમ અને સ્પેસથી બિયોન્ડ. ટાઈમ ક્યારે શોધાયો? ટાઈમ ક્યારે આવ્યો? આપણે કહીએ ને સમય આ ને આ ને બધું આપણે બાંધીએ છીએ બધું સમયમાં. સમય ક્યારથી આવ્યો? પરમાત્માએ જ્યારે સૃષ્ટિની રચના કરી એ પછી સમય તો આવ્યો. અને માઇન્ડ જ નહોતું તો સમયની કોણ? આપણે માઇન્ડ વગર સમયનું અસ્તિત્વ હોય? આપણે આ બધું કહીએ આટલા વાગે આપણું માઇન્ડ બધું કહે છે. માઇન્ડ જ નહોતું, કશું જ નહોતું. બરાબર, એટલે ત્રણેયથી ઉપર ઓમકાર છે, ત્રણેયથી પર છે. સાકાર, નિરાકાર, વ્યક્ત સ્વરૂપ, અવ્યક્ત સ્વરૂપ બધું જ પરમાત્મા છે, ઓમકાર છે. અને એ ઓમકાર છે બ્રહ્મનો જ આવિર્ભાવ છે. આપણે થોડુંક આગળ વધતા પહેલા એક થોડોક ડિફરન્સ સમજી લઈએ. આત્મા અને ચેતના ઘણી વખત થોડું કન્ફ્યુઝિંગ વર્ડ છે બંને. ઘણી વખત બંને એક સમજે છે. તો બંને વચ્ચે બહુ બારીક રેખા છે, આત્મા અને ચેતના. બરાબર, ચેતના શું છે? કોઈ પણ વસ્તુને જાણવાની, સમજવાની, માણવાની શક્તિ જે આપણી પાસે છે ચેતના છે. બરાબર, અને આત્મા જે છે શું છે? ચેતનાનો સ્ત્રોત છે. આત્મા જો ના હોય તો ચેતના ના હોઈ શકે. આપણે નાના હતા જ્યારે ત્યારે પેલું નહીં અરીસો, મિરર, સૂર્ય આવે એટલે પછી આમ અરીસો કરી પછી આપણે કોઈની આંખો આજે દેવું દેવું આપણે કરતા હતા પહેલા. બરાબર, સૂર્ય જે છે એનું પ્રતિબિંબ કોઈ મિરર ઉપર પડે, એ મિરરને આપણે કોઈ જગ્યાએ રિફ્લેક્ટ કરીએ. હવે સૂર્યનું જે પ્રતિબિંબ પડ્યું કોઈ અરીસા ઉપર, મિરર ઉપર, અને સામે એનું આપણે એને આમ છે જેને ટર્ન કર્યો તો આ બાજુ મિરર સૂર્યનું પ્રતિબિંબ પડ્યું. એ સૂર્ય છે ખરો? દિવાલ પર જે થઈ છે તો સૂર્ય જેવું છે. બરાબર, લાઈટ પણ એટલી સરસ આપે, અમે સૂર્ય છે નથી. બરાબર, તો એ ચેતના છે. એનો સ્ત્રોત શું છે? આત્મા, સૂર્ય. સૂર્ય આત્મા છે, એ જુએ છે બધું, એને એ તો એની રીતે ઉગે આત્મે, એને બીજી કંઈ ખબર નથી. સૂર્યનું જે કિરણો પડે છે અરીસારૂપી મન ઉપર પડે છે. બરાબર, આત્મા જે શક્તિ મનને આપે છે અને મન પછી ચેતના, મન દ્વારા ચેતના આપે છે. તો સૂર્ય તો બરોબર કિરણો જેવા છે એવા આપે છે, પણ અરીસો જો આપણો સાફ નહીં હોય, ઉબડ ખાબડ હશે, તૂટેલો હશે, મેલવાળો હશે, તો પ્રતિબિંબ પર અસર પડશે? પડે ને, ઓબ્વિયસલી. બરાબર, સૂર્યનું કિરણ તો બહુ સ્પષ્ટ સાફ આવે છે, પણ બીકોઝ આપણો અરીસો ચોખ્ખો નથી તો પ્રતિબિંબ પર એની અસર પડે. તે જ રીતે આપણું મન જો સાફ નહીં હોય તો આપણી ચેતના ઉપર એની અસર પડે. બરાબર, એક જનક રાજા આપણા સીતા માતાના પિતા હતા, મિથિલાના રાજા.
બિહાર અને નેપાળનો થોડો પ્રદેશ અત્યારે વિદેહ જેને કહેવાતો હતો મિથિલા, ત્યાંના રાજા હતા. સૂઈ ગયા હતા રાત્રે, બધું કામ પૂરું કરીને પછી સૂઈ ગયા. તો હજુ તો મીન્સ એકદમ સાઉન્ડ સ્લીપમાં હતા ત્યાં તો એનો પેલો દ્વાર આવ્યો, એનો સૈનિક, એમનો મેસેન્જર, મહારાજ ઉઠો 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 એમ. અને કીધું કે શું છે ભાઈ, શું થયું? અરે કે આપણી જોડે હવે બીજો કોઈ સ્કોપ જ નથી, બીજા પડોશી જે બધા રાજાઓ હતા એ બધાએ ભેગા થઈને આપણી ઉપર ચડાઈ કરી છે અને છેક અહીં સુધી આવી ગયા છે, નીચે સુધી આવી ગયા છે, બરાબર? એટલે આપણે હવે બચવાનો કોઈ સ્કોપ નથી. તો કે આપણું સૈન્ય કે બધા મરી ગયા, સેનાપતિ મરી ગયા, કોઈ રહ્યું નથી. હવે બેસ્ટ વસ્તુ એ છે કે આપણે જે પેલો ગુપ્ત માર્ગ હોય ને ત્યાંથી આપણે નીકળી જવાનું છે, બસ. તો હવે બીજો તો કંઈ ઓપ્શન હતો નહીં, બરાબર? એટલે પછી જનક રાજા એટલે 2-3 માણસોને એને લઈને નીકળી ગયા પાછલા દરવાજેથી. પછી પાછલા દરવાજેથી નીકળે પછી આગળ આગળ ગયા, 3-4 દિવસ રખડ્યા, કશું જમવાનું ના મળે, કંઈ નહીં, પાણી પણ પછી ના મળે, એવું થઈ ગયું. એના જે સાથીઓ હતા એ બધા વિખૂટા પડી ગયા, એ બધા અલગ અલગ થઈ ગયા. પછી દાઢી બાડી બધું વધી ગયેલું જનક રાજાનું, કારણ કે રઝળપાટ, ખાવા પીવાનું કશું મળે નહીં. પછી એક જગ્યાએ પેલું લંગર ચાલે ને સદાવ્રત ટાઈપ, ત્યાં હતો. તો પેટ તો આપણને ભૂખ લાગેલી આપણે ગમે તે કરીએ, બરાબર? તો એ પછી ત્યાં આમ ઓઢીને લાઈનમાં ઊભા રહી ગયા લેવા માટે, જમવાનું લેવા માટે. એમનો ટર્ન આવ્યો, એમને જમવાનું મળ્યું, ઝાડ નીચે બેસીને કે હવે ખાવું એમ. પછી આમ કરીને ખાવાનું કરે છે ત્યાં તો ઉપરથી એક પક્ષી આવ્યું ને, એ રોટલી તે ઝૂંટવીને લઈ ગયો, બરાબર? પછી એકદમ નિરાશ થઈ ગયા. પછી એમને થયું કે અચ્છા, મારી બેગમાં કદાચ મેં થોડો ડ્રાયફ્રૂટ કે એવું કંઈક રાખ્યું છે, બરાબર? જે વખતે જે ચાલતું હોય, અત્યારે આપણે ડ્રાયફ્રૂટ રાખ્યું, એવું કંઈક રાખ્યું છે. એટલે એમને તરત યાદ આવ્યું કે ચલો હું જઉં ત્યાં. જઈને આમ બેગ હતી, આમ તેને આમ ખોલવા જાય છે ત્યાં તો પેલા જે એના જે દુશ્મન દેશના સૈનિકો હતા ને અને એનો સેનાપતિ એટલે સામે જ ઉભેલા. જનક રાજાને એવું થયું કે હું પાછળથી ભાગી જઉં એમ. તો આમ કે આમ ભાગવા જાય છે તો તે બાજુ તો પેલો એકદમ તીર બરોબર એની સમક્ષ આમ તાકીને જ ઉભો રહી ગયેલો અને આમ પણ જ ખેંચી આમ એને મારવા માટે. જનક રાજાએ જોશથી ચીસ પાડી કે નહીં 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 નહીં, એકદમ જોશથી ચીસ પાડી એટલે એના પાછા એના બધા હતા આવી ગયા, અરે મારા શું થયું, ઉઠો ઉઠો એમ. સપનું આવ્યું હતું જનક રાજા, બરાબર? એમને આવું સપનું આવ્યું એટલે એના પેલા માણસ હતા કે મારા શું થયું. પછી જનક રાજાને ખબર પડી કે આ તો સપનું હતું, સ્વપ્ન અવસ્થા હતી. પણ આ થયા પછી જનક રાજાને કંઈ બીજું સૂઝે જ નહીં. એ એવું કે આ સત્ય છે કે પેલું સત્ય છે, આવું પૂછ્યા કરે, બરાબર? આ જે અત્યારે જે આ દેખાય છે એ સત્ય કે પેલું સત્ય, જે મેં જોયું એ? કોઈ એનો જવાબ જ ના આપી શકે. કેટલા બધા વિદ્વાનોને બોલાયા કે એક જ પ્રશ્ન પૂછે કે રાજકાજમાં કશું ધ્યાન ના આપે, આ સત્ય કે પેલું સત્ય, બસ આવું જ પૂછ્યા કરે બધા. કોઈ એનો જવાબ એમને, જનક રાજા પોતે પણ બહુ વિદ્વાન હતા, એકચ્યુઅલી એમને બધું ખબર હોય, પણ આ બધું આપણા સાહિત્યમાં, સ્ક્રિપ્ચરમાં એટલા માટે હોય કે આપણે સમજાવવું કઈ રીતે, બરાબર? આવું બધું મૂક્યું હોય, બાકી તો વિદેહ હતા, એમને બધું ખબર હતી, બરાબર? સીતા માતા જ્યાં આવે એ તો કેવા હોય પછી. પણ ટૂંકમાં આપણે આગળ ધપાઈએ છીએ વાર્તાને, તો એમણે કીધું આ સત્ય કે પેલું સત્ય, કોઈ એનો જવાબ આપી શક્યું નહીં. પછી અષ્ટાવક્ર મુનિ આવ્યા, બરાબર? ફરતા ફરતા કોઈએ કીધું હશે એમ જતા હતા, એ રાજાને મળવા તો આવે નહીં, એ તો બધા પોતાની મસ્તીમાં આવે. કોઈએ કીધું તમે આવો ને 2 મિનિટ, આ રાજા આવું કહે છે, આ સત્ય કે પેલું સત્ય કંઈ ધ્યાન આપતા નથી, બસ એક જ વસ્તુ બોલ્યા કરે છે. અષ્ટાવક્ર મુનિ ગયા, પછી પૂછ્યું, જનક રાજાને બોલાયા કે બોલો શું પ્રશ્ન છે? તો કે આ સાચું કે પેલું સાચું એમ. પછી અષ્ટાવક્ર મુનિ કે શું ભાઈ, શું સાચું એમ? તો કે ના મને આવું થયેલું, એ તો એમાંય કે બધું જ હતું ને આમાંય બધું છે, તો સાચું શું મારા માટે? અષ્ટાવક્ર મુનિ કે અચ્છા, તને સપનું આવ્યું એમ ને? તો કે હા, સપનું આવેલું, એમાં આ બધું હતું તને જે દેખાય છે, મહેલ ને રાજા ને આ જે બધું, એ બધું હતું? તો કે ના, એ તો બધું નહોતું. અચ્છા, આ બધા તારા સગાવાલા ને એ બધા હતા? તો કે ના, એ પણ નહોતા, હું એકલો જ હતો. સારું કંઈ વાંધો નહીં. અચ્છા, અત્યારે હવે તું અહીંયા અત્યારે આવી જાય પાછો વાસ્તવિકતામાં, અત્યારે એ બધું છે? સ્વપ્નનું જે હતું તારે એમાંથી કશું છે? તો કે ના, એ કશું નથી. તો કે બસ, એ પણ સાચું નથી, આ પણ સાચું નથી, તું સાચો છે, સત્ય તારી અંદર જે આત્મા છે, બરાબર? તું જ સાચો, બાકી કશું સાચું નહીં, આ બધું મિથ્યા, બરાબર? જે દેખાય છે બધું મિથ્યા છે, તું પોતે જ એક સાચો, તારી અંદર જે આત્મ તત્વ છે એ જ સાચું, બરાબર? સર્વં ह्येतत् બ્રહ્મા અયમાત્મા બ્રહ્મ સોયમાત્મા ચતુષ્પાદ.
વેદો છે ને એના 4 મહાવાક્યો છે, જુદા જુદા વેદોમાં. એ ચારે 4 મહાવાક્યો આત્મા અને પરમાત્માની એકતા માટેના જ છે. તત્વમસી છે, અયમાત્મા બ્રહ્મ છે, બરાબર, પ્રજ્ઞાનમ, એ બધા આને લગતા જ છે. આમાં પણ એક બ્રહ્મ વાક્ય છે, એ જુદા જુદા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. તો આ મહાવાક્ય છે અયમાત્મા બ્રહ્મ, જોડણી છે આખી, પણ એ મહાવાક્ય છે. અયમાત્મા બ્રહ્મ મીન્સ આત્મા છે જ બ્રહ્મ છે, બરાબર. આ બ્રહ્મા એ પછી છે ને જોડેલું છે એકચ્યુઅલી, માત્મા બ્રહ્મ, બરાબર. અયમાત્મા બ્રહ્મ, હું બ્રહ્મ, આત્મા છે જ પોતે બ્રહ્મ છે. તો આત્મા સહિત બધું બ્રહ્મ છે, આપણી અંદર છે એ પણ બ્રહ્મ જ છે, અને બધું અદ્વૈત છે, બધું એક જ છે. કોઈ એક આપણે એક હાઇપોથેટિકલ એક્ઝામ્પલ લઈએ. કોઈ એકનો જન્મ થયો, કોઈ બાળકનો, 2-2.5 કિલોનું એનું વેઇટ હતું, નોર્મલ જે હોય છે. એવું શક્ય નથી, પણ આપણે એવું માની લો કે ત્યાં બીજું કશું ખાવાનું મળતું જ નહોતું, બરાબર, ખાલી ઘઉં મળતા હતા, બીજું કશું નહીં. ત્યાં પછી આજુબાજુ લોકો હતા, એને ઘઉં જ ખવડાય કરે. પછી એનું વજન ધીમે ધીમે વધતો ગયો, ગ્રો થતો ગયો, એનું વજન થઈ ગયું 65 kg. તો 2.5 કિલોમાંથી 65 kg થયા, એ શું ઘઉંથી જ થયા ને? બીજું શું? એની અંદર શું હતું? ઘઉં જ. જે બહાર હતું એ જ એની અંદર આવ્યું, ઘઉં. તો એવું કહી શકીએ આપણે કે એ જે થયું, ઘઉં અને આપણે, એ બે અદ્વૈત છે એવું કહી શકીએ? ઘઉં જ છે ને, ઘઉં જ ખાતા છે એવું માની લો આપણે, બરાબર. કોઈ ઘઉં ખાય તો પણ કોઈ મરી ના જાય, જીવે આરામથી. તો એને ફક્ત ઘઉં ખાધા છે, તો જે બહાર ઘઉં હતા એ જ એનામાં આવ્યા. એટલે ઘઉં અને એ વ્યક્તિ પોતે, એ બંને એક જ થયા. ઘઉંનું જ બનેલું છે ને, ઘઉં ના હતો એ થયો 65 કિલોનો ના થયો, બરાબર. ઓકે. પછી ઘઉં ખાધા થયું, પછી એ એક્સક્રીટ આવે, વિષ્ટા આપણી જે બહાર પડે, બરાબર. એ વિષ્ટાને પછી અગેન એનું ખાતર બને, અને પછી પાછું એ જ એક ક્રોપમાં યુઝ થાય, પ્લાન્ટેશનમાં. પાછો એ ક્રોપ આપણે ખાઈએ. બધી સાયકલ છે આખી ભગવાનની, પણ એ બધું આખું સ્વરૂપ બદલાયા કરે છે, પણ બધું છેવટે એકનું એક જ છે, બરાબર. આ લાકડાનું ટેબલ છે, આ તો ટેબલ છે લાકડાથી જુદું થઈ શકે ખરું? ટેબલ એવું કહી શકે ભાઈ લાકડું મારે તારું કામ નથી, હું તો જઉં છું, એવું થાય? નહીં થાય. લાકડું ટેબલથી જુદું થઈ જાય, બરાબર ને. લાકડું કે ભાઈ તું જા, હું તો હવે પોતાનું મૂળ સ્વરૂપમાં આવી જાય ને, પાછું કંઈક બીજું રચના કરી નાખે, સ્ટૂલ બનાવી દે કે બેન્ચ બનાવી દે, ગમે તે બનાવી દે, લાકડું જુદું થઈ જાય. ટેબલ લાકડાથી જુદું થઈ શકે નહીં. લાકડું છે મૂળ તત્વ છે, રિયાલિટી છે, બરાબર. લાકડું છે રિયાલિટી છે. આ બધું છે એના ટેબલ ને બધા એના સ્વરૂપો છે. હવે બ્રહ્મ જે છે પરમાત્મા, એ અખંડ છે, નિરાકાર છે, આપણે જોયું આગળ, બરાબર. એને કંઈ એના 4 ભાગ કે 4 પાદ કે એવું કંઈ ના હોઈ શકે, પણ એમના સ્વરૂપની વ્યાખ્યા કરવા માટે, એમને સાચી રીતે સમજવા માટે આ ઉપનિષદમાં બ્રહ્મને, પરમાત્માને સમજાવવા માટે 4 અવસ્થાઓ, એની આપણને સમજૂતી આપવામાં આવી છે, એ આપણે જોઈએ. જાગરિતસ્થાનો બહિઃપ્રજ્ઞः સપ્તાંગ એકોનવિંશતિમુખः સ્થૂલભુવૈશ્વાનરः પ્રથમઃ પાદઃ. ચાર અવસ્થાની વાત કરીએ. 4 પાદ છે ભગવાનના. પાદ એટલે પગ, આપણે એવી રીતે આપણે એને ઓળખીશું. પહેલો જે પાદ છે એનું નામ વૈશ્વાનર, બરાબર. આપણે શબ્દ સાંભળ્યો છે વૈશ્વાનર, આપણી અંદર છે. અને ભગવદ્ ગીતામાં પણ કૃષ્ણ ભગવાને કીધું છે કે વૈશ્વાનર છું. આપણી અંદર જે ઇનફેક્ટ અન્ન જે છે એ પચાવે છે, જઠરાગ્નિ, એ વૈશ્વાનર. એ અગ્નિના ઘણા બધા નામ છે, આ અગ્નિનું નામ વૈશ્વાનર છે, બરાબર. તો પ્રથમ પાદ છે જાગૃત અવસ્થા. આપણે આંખ ખુલ્યા પછી આપણું જે જાગૃત અવસ્થા, અત્યારે આપણે બધા જાગૃત અવસ્થામાં છીએ. તો પ્રથમ પાદ જે છે જેનું નામ વૈશ્વાનર છે, એ જાગૃત અવસ્થાને રિપ્રેઝેન્ટ કરે છે, બરાબર. વૈશ્વાનર ના હોય તો આપણે કોઈ પણ ક્રિયાઓ કરી શકીએ નહીં, બરાબર. કારણ કે એ છે તો ખાવાનું પચે છે, આપણી બધી રૂટીન, બધી સિસ્ટમ બધી એની પર ડિપેન્ડ કરે છે. હવે આ જે વૈશ્વાનર છે આપણો વ્યક્તિનો વૈશ્વાનર છે, બરાબર. મેં અગાઉ કીધું એ રીતે જે પણ એક્સક્રીટા છે, વિષ્ટા છે, એ ગમે ત્યાં પડી હોય તો તમે જોજો થોડાક સમય રહી અને એ મેન્યુરમાં કન્વર્ટ થઈ જાય. એ કોણ કરે? એ સમષ્ટિનો વૈશ્વાનર. સમષ્ટિનો વૈશ્વાનર એટલે કોણ છે? આખા સમષ્ટિનો અગ્નિ કોણ? સૂર્ય, બરાબર. સમષ્ટિનો વૈશ્વાનર છે સૂર્ય, એ આ કામ કરે. આપણો અંદરનો વ્યષ્ટિનો વૈશ્વાનર છે આપણું કામ કરે.
આપણો વૈશ્વાનર એ સમષ્ટિના વૈશ્વાનરનું સ્વરૂપ છે, એનું જ એક પ્રતિનિધિ છે, બરાબર. અને કેવી અદ્ભુત રીતે કરે છે, કશું ખબર નહીં, કોઈ કેમિકલ નહીં, કશું જ નહીં. અમે લોકો હું ગવર્મેન્ટમાં હતો જ્યારે ડાયરેક્ટર ડીઆરડીએ, ત્યારે સોકપીટ બનાવવા આવે, ટોયલેટ બનાવવાના. ટોયલેટમાં 2 સોકપીટ બનાવવાના, સોસ ખાડા ડબક કહીએ ને આપણે, તો એક બાજુનું બંધ કરી દેવાનું, બીજી બાજુનું ખુલ્લી રાખવાની, તો બધું જ એમાં જાય. પછી એ જ્યારે ભરાઈ જાય એટલે અહીંયા જે પેલો હોય એ બંધ કરી દેવાનો, પાછો આ રસ્તો ખોલવાનો, આ પછી ભરાયા કરે, બરાબર. તો આ બાજુનું પછી ભરાય અને આ બાજુનું પડ્યું રહે. આ બાજુનું ભરાતા અગેન 4-5 વર્ષ લાગે, જે પણ લાગતો હોય, ડિપેન્ડ્સ એની સાઇઝ અને એનો યુઝ. પછી આ જ્યારે ભરાઈ જાય ત્યારે પછી શું, આ તો ભરાઈ ગયેલો જ હતો ઓલરેડી, અને હવે આ ભરાઈ ગયો, હવે ત્રીજો ક્યાં ખોદવાનો સોકપીટ. પણ કેવું છે તમે જો કુદરતી રચના, સમષ્ટિનો વૈશ્વાનર શું કરે, આ તમે આમ ખોલો ને, આમ માટી થઈ જાય, આમ હાથમાં લો તમે, ખબર જ ના પડે તમને. અને અદ્ભુતમાં અદ્ભુત ઉચ્ચતમ કક્ષાનું મેન્યુઅલ એ થાય, બરાબર. એકદમ શ્રેષ્ઠ કક્ષાનું ખાતર એ થઈ ગયું હોય, તમને ખબર જ ના પડે કે આ શું હતું. કાળા કલરનું હોય. અને અમારા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના સેક્રેટરી હતા અય્યર સાહેબ, પરમેશ્વરન અય્યર સાહેબ. તો એમણે આપણે તો સૂગ ચડે ને કે આ શું એમ, તો એમણે ફટાફટ ખોલીને આમ કેમ બતાવેલો, જુઓ છે કશું, ના કોઈ ગંધ ના કશું, એકદમ માટીનું સ્વરૂપ ને એકદમ ખાતર થઈ ગયું. કોણે કર્યું એ, બરાબર. પછી આ ખાતર બધું કાઢી લેવાનું અને પેલી લાઈન પછી અહીં જોઈન કરી દેવાની, અને પછી આને પડી રહેવા દેવાનું. આ જ્યારે ભરાય ત્યારે પેલું ખાતર થઈ ગયું. કોણ કરે આ બધું? કેટલી અદ્ભુત વ્યવસ્થા, બરાબર. આમાં કોઈએ કંઈ કેમિકલ નથી નાખ્યું, કોઈ ફેક્ટરી નહીં, કશું નહીં. અને તમારે યુરિયા અને આ બધા જે ખાતર થાય એના કરતાં બેસ્ટ ખાતર, સૌથી શ્રેષ્ઠ ખાતર થઈ જાય. અને શેમાંથી? મનુષ્યને જેને ફેંકી દીધી છે જે વસ્તુને, બરાબર, એનાથી આ વ્યવસ્થા થઈ ગઈ. એટલે આ ભગવાન કરી શકે આ બધું. આપણે જે પણ બધી ક્રિયાઓ કરીએ છીએ રૂટીન જાગૃત અવસ્થામાં, એ બધી છે આપણી આંખ ખુલ્યા પછી થતી આપણી જે બધી ક્રિયાઓ આંખ બંધ થાય ત્યાં સુધીની એ આપણી જાગૃત અવસ્થા છે. 19 મુખ જે આપણે અગાઉ જોયા, આપણે જોઈશું આગળ કયા 19 મુખ. તમને પ્રશ્ન થયો હશે, પણ આગળ એની સ્લાઇડ છે એટલે મેં એ તબક્કે ચર્ચા ના કરી. પણ આ જે છે એમાં આપણે 19 મુખ પૈકી કોઈનું કોઈ છે ઇન્વોલ્વ થાય આ બધી ક્રિયાઓમાં. બહુ સ્વાભાવિક છે, ઇન્દ્રિયો આપણી બહિર્મુખ છે, આપણે જાગીએ છીએ, બરાબર. આપણે આંખો, કાન, નાક બધું બહારની તરફ છે, વિશ્વ તરફ. એટલે જ એનું નામ વૈશ્વાનર છે, બરાબર. જે વિશ્વમાં દેખાય છે એની તરફ આપણું છે બધું. તો આ બધું આપણું અત્યારે બહિર્મુખ છે. સ્થૂળ વિશ્વનું ભોગવીએ છીએ આપણે, પંખો ભોગવીએ છીએ, લાઇટ, આ બધું સ્થૂળ છે, બરાબર, દેખાય છે બધું. તો એને આપણે બહિર્પ્રજ્ઞા મીન્સ બહારની તરફ આપણી બુદ્ધિ છે. પ્રજ્ઞા એટલે બુદ્ધિ. બ્રહ્મના 7 અંગોની જે વાત કરીએ આપણે, આ જે 7 અંગો છે એ જીવાત્માના જે 19 મુખ છે એને ક્યાંક ને ક્યાંક એમાં કોઈ ને કોઈ રીતે રિફ્લેક્ટ થાય છે. આપણે જોઈએ આ જીવાત્માના 19 મુખ. 5 જ્ઞાનેન્દ્રિયો, બરાબર. આંખ, કાન, નાક, જીભ, ત્વચા, આ બધી, આનાથી આપણને જ્ઞાન થાય છે કંઈ ન કંઈ. કર્મેન્દ્રિયો 5, જેનાથી આપણે કર્મ કરીએ છીએ, મોં, હાથ, પગ, બરાબર, બધા ઉપસ્થ કોઈ ના કોઈ પ્રકારનું કર્મ કરીએ છીએ. 5 પ્રાણ, ઉદાન, અપાન. આપણે કોઈ વિધિમાં કોઈ બેઠા હશો આપણે, તો પેલા મહારાજ બોલતા હશે ને, કોઈ આમ જમાડતા હોઈએ આપણે, પેલા ભગવાને આમ કરીને પ્રાણાય સ્વાહા એવું બોલે છે ને, ઉદાને સ્વાહા, અપાનાય સ્વાહા. 5 પ્રાણ છે આપણા શરીરની અંદર છે, બરાબર, વિઝિબલ નથી. આપણે મૃત્યુ થશે એટલે આપણી જોડે જોડે આવશે, આત્માની જોડે જોડે. 5 પ્રાણ આપણી અંદર છે, તો એને જમાડવાની વાત છે. ભગવાન તો સામે છે નહીં, જો કેટલું અદ્ભુત તત્વજ્ઞાન છે આપણને. ભગવાન તો સામે છે નહીં, પણ પ્રાણ આપણી અંદર છે ને, આપણું જે છે બધું પ્રાણ જ લે છે. તો પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા એમ કરીને આપણે પેલા મહારાજ બોલાવતો હોય છે. એટલે કેટલા 15 થયા. અને અંતઃકરણ, એમાં 4 મુખ્ય ઘટકો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 19 જે મુખ છે એના દ્વારા આપણે જાગૃત અવસ્થામાં કંઈ ને કંઈ ભોગવીએ છીએ, વિચારીએ છીએ, કંઈ પણ. 5 ઇન્દ્રિયો એનું ચિત્ર છે. જાગૃત અવસ્થા. જાગૃત અવસ્થામાં બધું જ કાર્યરત છે. જો આપણે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, કંઈનું કંઈ કરતા આવીશું. જ્ઞાનેન્દ્રિયોમાં કંઈનું કંઈ સુગંધ બી લેતા આવીશું, સાંભળતા બી આવીશું, કંઈ કામ બી કરતા આવીશું, બરાબર. અંતઃકરણમાં, મનમાં એ બધું જાત જાતનું ચાલતું હશે, બધું કાર્યરત હોય. અથવા એમાંથી કંઈક કાર્યરત હોય, કંઈક ના હોય. પણ જાગૃત અવસ્થામાં
આ બધું 19 મુખ પૈકી કઈનું કંઈ કાર્યરત હોય. આપણું સમગ્ર શરીર એમાં કાર્યરત થઈ જાય. स्वप्नस्थानान्तप्रज्ञः सप्ताङ्ग एकोनविंशतिमुखः प्रविविक्तभुक् तेजसो द्वितीयपादः. દ્વિતીય પાદ, પરમાત્માનો બીજો પાદ. પહેલા પાદનું નામ શું હતું? વૈશ્વાનર, બરાબર. બીજા પાદનું નામ છે તેજસ, બરાબર. સ્વપ્ન અવસ્થાને રિપ્રેઝન્ટ કરે છે. સ્વપ્ન અવસ્થા એવી છે કે આપણી ઇન્દ્રિયો, હાથ પગ આ બધું શાંત થઈ જાય છે, બરાબર. આપણી કર્મેન્દ્રિયો તો જ થાય ને, સ્વપ્ન તો જ આવે. સ્વપ્ન માટે પહેલાં સૂવું તો પડે, તો હાથ પગ બધું શાંત થઈ જાય, ઇન્દ્રિયો આપણી શાંત થઈ જાય. પણ મન શાંત થતું નથી, બરાબર. તો આ છે તેજસ છે, સૂક્ષ્મને રિપ્રેઝન્ટ કરે છે. સૂક્ષ્મ રીતે આપણે બધું ભોગવીએ છીએ સ્વપ્નમાં. આપણે હસીએ છીએ, રડીએ છીએ, બરાબર, ખુશ થઈએ છીએ, બધું કરીએ છીએ સ્વપ્નમાં. તો સૂક્ષ્મ સાથે સંકળાયેલું છે એ પાદ, એનું નામ તેજસ. તેજસ નામ કેમ? તો જો બધું અંધકાર જ છે ચારે બાજુ, રાત હોય કે દિવસ હોય કંઈ પણ આપણી અંદર તો અંધારું જ છે, કશું જોવા એવું હોતું જ નથી. તો કોઈ ચોક્કસ સિચ્યુએશનને, કોઈ ચોક્કસ દ્રશ્યને તેજ નાખીને, એની ઉપર લાઇટ નાખીને આપણને બતાવે છે, એટલે એનું નામ તેજસ, બરાબર. બીજો પાદ છે પરમાત્માનો, એનું નામ તેજસ છે. કારણ કે કશું જ લાઇટ નથી તો પણ એ તેજ નાખીને આપણને બધું જાત જાતનું બતાવે છે, જાત જાતનો અનુભવ કરાવે છે, માટે એનું નામ તેજસ પાડવામાં આવ્યું. ઇન્દ્રિયો શાંત છે, મન અંતર્મુખ છે, બહાર નથી, કારણ કે બહાર કશું છે જ નહીં, આંખો બંધ છે આપણી, એટલે મન અંતર્મુખ છે અને સૂક્ષ્મ રીતે વિષયોને ભોગવે છે, બરાબર. આપણે બધું ભોગવીએ છીએ ને, જાત અમેરિકા પહોંચી જઈએ, ચંદ્ર પર પહોંચી જઈએ, સ્વપ્નમાં તો બધું કોઈ લિમિટ જ નથી, બરાબર. સ્કાય ઇઝ ધ લિમિટ. તો સૂક્ષ્મ રીતે મન છે બધું ભોગવે છે સ્વપ્ન અવસ્થામાં. ક્યાંથી ક્યાં પહોંચી જઈએ આપણે, બરાબર. પછી ઉઠીએ ત્યારે ખબર પડે જનક રાજાને થયું એવું, બરાબર, કે આ તો બધું આવું હતું એમ, બરાબર. यत्र सुप्तो न कञ्चन कामं कामयते न कञ्चन स्वप्नं पश्यति तत् सुषुप्तस्थान एकीभूतः प्रज्ञानघन एव आनन्दमयो ह्यानन्दभुक् चेतोमुखः प्राज्ञस्तृतीयः पादः. તૃતીય પાદ વૈશ્વાનર, પછી તેજસ અને ત્રીજો પાદ આવ્યો પરમાત્માનો ત્રીજું સ્વરૂપ વ્યાખ્યાયિત કરવા માટે, એને પ્રાજ્ઞ કહેવામાં આવે. પ્રજ્ઞા ઉપરથી પ્રાજ્ઞા, બરાબર. તો આ કઈ અવસ્થા છે? ડ્રીમલેસ સ્લીપ. નિદ્રા તો છે પણ કોઈ સ્વપ્ન નથી, બરાબર. એકદમ આરામથી સૂવે છે, એટલે ઇન્દ્રિયો શાંત. જાગૃત અવસ્થામાં તમારી ઇન્દ્રિયો બધી એક્ટિવ હોય, બરાબર. સ્વપ્ન અવસ્થામાં ઇન્દ્રિયો શાંત હોય પણ મન ક્યાંથી ક્યાં પહોંચી ગયું હોય, બરાબર. સુષુપ્ત અવસ્થા જે છે ત્રીજો પ્રાજ્ઞા, એમાં સ્વપ્ન પણ નથી, એટલે મન પણ શાંત છે. પ્રજ્ઞા, આપણી જે પ્રજ્ઞા છે, આપણી બુદ્ધિ છે, ઘનીભૂત થઈ જાય છે, બરાબર, એકદમ સોલિડ થઈ જાય છે, એટલે એનો એ ઉપયોગમાં રહેતી નથી. આ અવસ્થા એવી છે કે એને કોઈ ભોગ જ નહીં, કોઈ ભોગની કામના નહીં, કોઈ વિચાર નહીં, કોઈ સ્વપ્ન નહીં. પણ કામના ના હોય એટલે પછી આનંદ જ રહે ને. આ બધી ઈચ્છાઓ છે એના વિશે આનંદ જતો રહે છે આપણો, બરાબર ને. એમને કીધું છે રહીમ કે કદાચ રહીમનો કે કવિનો કોઈ દોહો છે, ચાહ ગઈ ચિંતા ગઈ, બરાબર, એવું છે. ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બેપરવા, जिनको कछु न चाहिए वो साहन का साह, બરાબર. જેને કશું જોઈતું જ નથી એનાથી મોટો બાદશાહ કોણ હોય, બરાબર. એટલે ચા જતી રહે એટલે ચિંતા બી જતી રહે, ઈચ્છા જતી રહે એટલે કશી ચિંતા નહીં ને આપણે, જે થવું હોય એ થાય એમ. જીनको કશું ન चाहिए, જેને કશું જોઈતું નથી એ સાહોનો સાહ છે, બાદશાહનો પણ બાદશાહ છે, જેની ઈચ્છા જ નથી કોઈ, બરાબર, જેને કોઈ કામના જ નથી રહી. તો કામના નથી રહેતી માટે આનંદ થાય, બરાબર. સિમ્પલ એ લોજિક છે. આરામથી સુસુપ્તિ અવસ્થામાં જો ઇન્દ્રિયો પણ શાંત છે, મન પણ શાંત છે, પ્રજ્ઞા એટલે આપણી બુદ્ધિ પ્રજ્ઞા એ ઘનીભૂત થઈ જાય છે. પ્રજ્ઞાને ઘન એવું કહેવામાં આવે છે.
પ્રજ્ઞા છે ઘનીભૂત થઈ જાય છે. પણ ઘનીભૂત થાય એટલે શું થાય? તમે પાણી પી શકો છો, પણ પાણી એકદમ ઘન થઈને બરફ થઈ જાય તો એ પી શકીએ આપણે? એ કામમાં નથી આવતું, બરાબર? તો બુદ્ધિ પણ જો ઘનીભૂત થઈ જાય છે, પ્રજ્ઞા છે ઘનીભૂત થઈ જાય તો પછી એ ઉપયોગમાં રહેતી નથી. શાંત છે, સૂતેલો સિંહ, બરાબર? છંછેડવાનું નહીં, અને સુતેલો જ રાખવાનો, બરાબર? પ્રજ્ઞા છે ઘનીભૂત થઈ જાય છે એકદમ. બુદ્ધિનો ઉપયોગ ના થાય એટલે પછી આપણને આનંદ થાય આ અવસ્થામાં. પણ ખોટા ખોટા વિચારો ને એવું બધું ના, બુદ્ધિ એટલે બુદ્ધિનો ઉપયોગ તો કરવાનો જ હોય, પણ જે ખોટા વિચારો ને બધું હોય એ બધાથી આપણે શાંત થઈ જઈએ એટલે આપણને આનંદ થાય. અને આ જે સુષુપ્તિ અવસ્થા છે એમાં એ જે જીવાત્મા છે આપણો, એ પરમાત્મા પાસેથી આનંદનો નાનો કણ લઈ આવે, આપણને આપી દે. સુષુપ્તિ અવસ્થામાં બધું શાંત છે એટલે જીવાત્મા અને પરમાત્મા ભેગા થાય, થોડુંક આનંદ લઈ આવે, પાછો આપણને આપે. એટલે જો આપણે એકદમ સાઉન્ડ સ્લીપ હશે તો બીજે દિવસે આપણે કેટલા ફ્રેશ લાગીએ છીએ, આ બધું ખબર નથી પડતી આપણને, પણ એનું કારણ આ છે, બરાબર? સુષુપ્તિમાં એ બંને ભેગા થઈને નીકળે, આપણને તો ખબર જ નથી, આપણે તો બહુ સાઉન્ડ સ્લીપમાં આવીએ છીએ, પણ આ પરમાત્માની સિસ્ટમ આવી કામ કરતી હોય. અચ્છા, બીજું એક બહુ સમજવા જેવું છે આ બાબત, હું જે કહેવા જઈ રહ્યો છું. સુષુપ્તિ અવસ્થામાં આપણું મન શાંત છે, આપણી ઇન્દ્રિયો શાંત છે, બરાબર? માઇન્ડ છે કશું ને બધું બંધ છે. પછી સવારે આપણે ઉઠીએ, બરાબર? સવારે ઉઠીએ પછી આપણે શું કહીએ કોઈને સરસ ઊંઘ આવીએ તો? મને બહુ સરસ ઊંઘ આવી, એવું કે ને, બહુ સાઉન્ડ સ્લીપ મને આવી ગયા. બીજો કે યાર મને બહુ સાઉન્ડ સ્લીપ આવી, મજા આવી ગઈ. તમારું મન બંધ છે, તમારી ઇન્દ્રિયો બંધ છે, બરાબર? કોઈ તમને સાઉન્ડ સ્લીપ આવી, કોઈ જોવાવાળું નથી. તો મને સાઉન્ડ સ્લીપ આવી, મને એટલે કોણ? કોને સાઉન્ડ સ્લીપ આવી? બરાબર? હું એટલે કોણ? આપણે કહીએ છીએ ને મને, પણ કોઈ કોણે જોઈ? તમારી સાઉન્ડ સ્લીપ જોઈ કોણે? તમને તો ખબર જ નથી, બેભાન અવસ્થામાં છો સાઉન્ડ સ્લીપમાં, તે કોણે જોયું? તો દેટ ઇઝ યુ, રિયલ યુ, આત્મા, બરાબર? જે આપણું મૂળ સ્વરૂપ છે, એણે આ બધું જોયું, બરાબર? એટલે આપણે ઘણી વખત કહીએ છીએ ને, આ બહુ મહત્વની ક્લુ છે આમાં, કે આપણે કહીએ આપણા માઇન્ડ છે, બોડી છે, બધું છે, પણ માઇન્ડે નથી ને બોડી નથી, કશું નથી, તોય કોઈ જ છે જે આ બધું જુએ છે. એવું થયું ને? તમને સાઉન્ડ સ્લીપ આવી, કોઈકે જોયું છે. તો એ જે એબ્સન્સ હતી, એ એબ્સન્સનો એક્સપિરિયન્સ કોણે કર્યો? એ રિયલ યુ, તમે છે એને કર્યો, બરાબર? અને અગેન એનાથી પણ આગળ, ઇટ ઇઝ નોટ એબ્સન્સ ઓફ એક્સપિરિયન્સ બટ એક્સપિરિયન્સ ઓફ એબ્સન્સ. મહત્વનું છે બહુ, બરાબર? એબ્સન્સનો એક્સપિરિયન્સ નહીં, એબ્સન્સનો એક્સપિરિયન્સ છે, નહીં કે એબ્સન્સ ઓફ એક્સપિરિયન્સ, બરાબર? એ જે એબ્સન્સ હતી એને કોઈકે એક્સપિરિયન્સ કરી, એ બ્લેન્કનેસ એને કોઈ એક્સપિરિયન્સ કરી, એ રિયલ યુ છે, તમે આત્મા છો, જે પરમાત્માનું સ્વરૂપ છે, બંને એક જ છે. હા, બંધ થઈ ગયું કદાચ. આવે છે, આવે છે. હમણાં જાગૃત અવસ્થામાં આવી જશે. ખરું? ચાલુ જ છે પણ નથી, સ્પીકરમાં નથી. ચાલશે, ચાલશે. નથી થતું. ચાલુ જ છે. પાછું બહાર નીકળીને પાછું કરો, ચાલશે એના વગર? કે બહાર નીકળીને કરી જવું પાછું? एष सर्वेश्वरेश सर्वज्ञेश योनिः सर्वस्य
જે અવસ્થા જોવાના છીએ બહુ અદ્ભુત અવસ્થા છે, તુરીય અવસ્થા. પણ એના માટે પાછું ઈશ્વરને આપણે સમજી લઈએ શું છે પરમાત્મા. તો એ સર્વજ્ઞ છે, સર્વવ્યાપક છે, સર્વસમર્થ છે. આ બધું જ જાણે છે, સર્વજ્ઞ, સર્વવ્યાપક બધી જગ્યાએ છે, અને સર્વસમર્થ બધું જ કરી શકે છે. બરાબર? એ તો આ ત્રણ ગુણો હોય એ બધું કરી શકે. બરાબર? આપણે જે ત્રણ પાદ જોયા, કયા કયા જોયા? પહેલો વૈશ્વાનર, પછી તેજસ અને પ્રાજ્ઞા. ત્રણ પરમાત્માના ત્રણ સ્વરૂપ જોયા આપણે. એ ત્રણ સ્વરૂપ પણ પરમાત્માનો જ એક ભાગ છે, પરમાત્માનું જ એક જુદા જુદા નામ છે, એમનું જ એક સ્વરૂપ છે. અને બધા જીવોની ઉત્પત્તિને લઈ એ બધું પણ પરમાત્મામાં જ થાય છે. તમે આપણે હિગ્સ બોઝન ગોડ પાર્ટિકલ શબ્દ ખબર છે બધા? ગોડ પાર્ટિકલ, હિગ્સ બોઝન એ શોધેલો યુરોપિયન યુનિયનની લેબોરેટરીમાં. અને પછી બહુ પ્રચલિત રીતે એને બધા ગોડ પાર્ટિકલ. એ ગોડ પાર્ટિકલ એ છે કે એક એવો પાર્ટિકલ મળ્યો કે વૈજ્ઞાનિકોને સફળતા મળી, નાનો પાર્ટિકલ કે જેનાથી આખી સૃષ્ટિનું સર્જન થયું. એને એ લોકોએ ગોડ પાર્ટિકલ નામ આપ્યું છે. ભગવાને આ બધું કર્યું, ગોડ પાર્ટિકલ. તો યુરોપિયન યુનિયનની લેબોરેટરી છે જીનીવામાં, સ્વિટ્ઝરલેન્ડમાં. ત્યાં બહાર નટરાજની મૂર્તિ છે. શંકર ભગવાન નૃત્ય કરતા હોય ને, તાંડવ નૃત્ય, એવી મૂર્તિ છે. જોજો, તમે ઓનલાઈન સર્ચ કરજો, અત્યારે પણ છે. એની નીચે એક ઓસ્ટ્રિયાના વૈજ્ઞાનિક છે. જોજો, બધું કોમ્બિનેશન જોજો. ઓસ્ટ્રિયાના વૈજ્ઞાનિકે એવું લખ્યું છે, એનું વાક્ય છે કે ઇંગ્લિશમાં છે, હું તમને કહું છું ગુજરાતીમાં, કે સૃષ્ટિનું સતત સર્જન અને વિસર્જન એ શિવના કોસ્મિક ડાન્સ જેવું છે. બરાબર? ભગવાનનો જે ડાન્સ છે તાંડવ નૃત્ય, એના જેવું છે. સતત સર્જન થાય ને સતત વિસર્જન થાય. એ વિચાર કરો તમે, આ ભારતમાં ક્યાંક હોત તો તમે માનો કે આ તો આપણો સનાતન ધર્મ છે, ઇન્ડિયામાં છે. ભારતમાં નથી, વિદેશમાં છે. વિદેશમાં કોઈ મંદિરમાં હોત તો તમે માની લો કે ચલો તો મંદિરમાં છે. મંદિરમાં નથી, લેબોરેટરીમાં છે. વૈજ્ઞાનિકો જે લોકો પ્રયોગો કરે છે એ લેબોરેટરીમાં આ મૂર્તિ બહાર મૂકેલી છે. અચ્છા, ઓકે, મૂર્તિ તો બહાર મૂકી, વિદેશમાં છે, બધું બરાબર. પણ જેણે આ વાક્ય કીધું છે એ કોઈ ભારતીય હોત કે જેને હિન્દુ ધર્મનો અભ્યાસ કરો તો એવું હોત તો બરાબર. એવું પણ નથી. ઓસ્ટ્રિયાના વૈજ્ઞાનિકે આવું કીધું. આપણી વેલ્યુ, આપણા સ્ક્રિપ્ચરની વેલ્યુ બહુ સારી રીતે લોકો સમજ્યા, અને લેબોરેટરીની બહાર જ્યાં વૈજ્ઞાનિક પ્રયોગો ચાલતા હોય ત્યાં આવું મૂકેલું છે. તમે સર્ચ કરજો, આજે પણ છે. બરાબર? એ ભારતે ભેટ આપેલી મૂર્તિ બહુ પ્રાચીન છે, પણ એ લોકોએ ત્યાં મૂકીને એની નીચે આવું વાક્ય લખ્યું છે. એ બી કોઈ વૈજ્ઞાનિકનું, કોઈ ફિઝિક્સના કોઈ બહુ મોટા વૈજ્ઞાનિક છે, એનું એ વાક્ય છે. તો ઈશ્વરની વાત થઈ. વિરામ આપણે નથી લેતા, આપણે આગળ વધીએ. તુરીય અવસ્થા, બરાબર, બહુ જ મહત્વની. જે કહીએ છીએ ને આપણે બ્રહ્મ તરફ લઈ જાય આપણે, બ્રહ્મ જ ટૂંકમાં, અદ્વૈત છે જ નહીં. એ તુરીય અવસ્થા, પરમાત્માનો ચોથો પાદ, એનું નામ છે તુરીય. બરાબર? આમાં જો એનું પ્રજ્ઞ ને અપ્રજ્ઞથી પર, જે જાણનારો પણ છે ને નહીં જાણનારો પણ છે. બરાબર? તમે એને વ્યાખ્યાયિત જ ના કરી શકો. શાંત, શિવ એટલે કલ્યાણ સ્વરૂપ છે. અદ્વૈત છે, એનામાં દ્વૈત નથી, બધું એક જ છે. અદ્વૈત મીન્સ એક જ. બરાબર? એ જ આત્મા છે ને એ જ જાણવા યોગ્ય છે. આ સિવાય કંઈ બીજા ઉપનિષદોમાં પણ આવે છે કે જાણવા યોગ્ય કંઈ હોય તો પરમાત્મા જ છે. બરાબર? તો તુરીય અવસ્થા જે છે આપણને એ કક્ષાએ લઈ જાય છે કે આત્મા અને પરમાત્મા આપણે બંને એક જ થઈ ગયા છે. આપણે બ્રહ્મમાં લીન થઈ ગયા છીએ. તુરીય અવસ્થા. તમે કોઈનું મૃત્યુ થતું હશે, જ્યારે થયું હશે, કોઈ વિધિ જોઈ હશે કદાચ, જે કર્મકાંડ જે બધા વિધિ કરાવે છે, તો એક ઘડો જોઈ હશે કોઈ વિધિ? ઘડો આમ ખભે રાખે છે, પછી પાછળ જોયા વગર ઘડો આમ કરી ફેંકી દે છે, એને છોડી દેવાનો, નીચે જમીન ઉપર પટકી દેવાનો. એ ઘડો જે છે એમાં અવકાશ છે. ઘડો ખાલી હોય ને એની અંદર અવકાશ હોય છે. બરાબર? ઘડાની બહાર છે પણ અવકાશ, ઘડાની બહાર પણ અવકાશ છે. અત્યારે આ બધું અવકાશ જ છે, બધી સ્પેસ જ છે. ઘડામાં પણ અવકાશ છે અને ઘટાકાશ કહેવાય. ઘડાની અંદરનું અવકાશ એ ઘટાકાશ. આ રૂમ છે તો રૂમની અંદરનું અવકાશ મઠાકાશ કહેવાય. બરાબર? અને બહાર છે મહાકાશ, આખું ઓપન, બધું અનંત. તો ઘટાકાશ જે ઘડો છે એ ઘડાને ફોડી નાખવામાં આવે. એનો અર્થ શું? બહુ ઊંડું તત્વજ્ઞાન છે એ વિધિ પાછળ. બરાબર? તમારું ઘટનું જે અવકાશ છે તમારો એ હવે મહાકાશમાં ભળી ગયો. બરાબર? તમારો આત્મા અનંતમાં ભળી ગયો. એનું લોજિક છે.
આપણી બધી વિધિઓ જે છે કોઈ એમને નથી, એને સાચા અર્થમાં સમજતા નથી. આપણે બધું મિકેનિકલી કરી દઈએ છીએ. પણ ઘટાકાશ એટલે જે આત્મા હતો એ હવે પરમાત્મામાં ભળી ગયો. ઘટાકાશ મહાકાશમાં ભળી ગયો અને હતું જ ઘડાની અંદર પણ હતું, ઘડાની બહાર પણ છે. એટલે આત્મા તો હતો જ, ખાલી એ પરમાત્મામાં ભળી ગયો. એ એની વિધિ છે. તો આ જે પરમાત્મા છે એ આપણી અંદર છે, આત્માના સ્વરૂપે બિરાજમાન છે. બધું એક જ છે. આપણે તુરીય શબ્દ છે આ, બરાબર? તુરીય, તુરીનો અર્થ શું? તુરીય મીન્સ ચોથું, સંસ્કૃત વર્ડ. સંસ્કૃત આપણે શબ્દનો મિનિંગ તુરીય મીન્સ ચોથું. પેલાનો કેવા સરસ સરસ નામો આપ્યા, વૈશ્વાનર, પછી બોલો બોલો તેજસ, પછી પ્રાજ્ઞા, કેવા સરસ સરસ નામો. આ તો ચોથું કહીને અટકી ગયા. કેમ? આ તો કઈ નામ છે ચોથું, એટલે શું? ત્રણ તો ચોથું છે ને, એમાં શું છે? પણ અહીંયા બહુ ઊંડું તત્વજ્ઞાન છે કે પરમાત્માનું સ્વરૂપ એવું છે કે જે શબ્દમાં વર્ણન જ નથી. કોઈ શબ્દ જ નથી બન્યા, બરાબર? એટલે ચોથી અવસ્થા કરીને ત્યાં અટકી ગયા. પણ વેદોમાં નેતિ નેતિ કે છે, બધા અનંત ગુણો કીધા, બધા ઋષિ મુનિઓ ઘણા બધા ગુણો. પછી એક તબક્કે નેતિ નેતિ, નેતિ મીન્સ ન ઇતિ, આટલું જ નહીં કરીને અટકી ગયા. હજુ ઘણું બધું, એમ મીન્સ પછી ઓપન કરી દીધું અનંત, હજુ ઘણું બધું હોઈ શકે. નેતિ નેતિ, બરાબર? તો તુરીય એટલા માટે કીધું છે, કોઈ ભાષામાં કોઈ શબ્દ એવા બન્યા નથી કે જે પરમાત્માની વ્યાખ્યા સંપૂર્ણ રીતે કરી શકે. સૌથી સમૃદ્ધ ભાષા કઈ? ચાઇનીઝ છે. બહુ જ શબ્દો છે, કેટલા 10-15,000 કે 20,000 શબ્દો છે, કદાચ વધારે છે. બહુ શબ્દો છે, બહુ જ અઘરી ભાષા છે. એમાં પણ શબ્દો નથી પરમાત્માનું વર્ણન કરવા, બરાબર? પૂરેપૂરું વર્ણન કોઈ પણ કરી શકે નહીં. માટે તુરીય. ઋષિ મુનિ માંડુક્યમાં પણ તુરીય કહીને અટકી ગયા. ચોથું, બસ, બરાબર? આપ સ્વયં પરમાત્મા છે. સંત કબીર છે અને રહીમ છે, જે અહીં પહોંચી ગયો આ કક્ષાએ, બરાબર? જેને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો, જેને પણ એનું વર્ણન ના કરે, શબ્દો જ ના હોય. એની ગમે તેટલું કરે પણ શબ્દ નીકળે જ નહીં. જો તમે એવા ઘણા હશે કે જેમને મીન્સ એ લોકો આવતા જ નથી આ દુનિયામાં, એમને કશી પડી જ નથી એ લોકો, બરાબર? કબીરજી એને શું કહે છે સંત કબીર? એને ગુંગે કા ગુડ, ગુંગો એટલે મૂંગો, બોલી ના શકતો એવો. એને ગોળ ખાધો હોય, ગુડ એટલે ગોળ, એ કેવી રીતે કહે ગળ્યો છે એવું? ગોળ તો એને ખાઈ લીધો, ખાય છે તો ખરો, પણ એને ખબર જ નથી. એ વર્ણન કઈ રીતે કરી શકે? એને મજા આવી ગઈ, એકદમ મસ્તીમાં આવી ગયો, પણ બોલી જ ના શકે, બરાબર? પરમાત્માનું એવું છે, ગુંગે કા ગુડ છે. જેને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો, એને કોઈ પડી બી નથી હોતી કે હું બધાને કહું મને આમ થયું તેમ થયું, અને એને શબ્દો પણ નથી. રહીમે બહુ સરસ કીધું, રહીમ અને બાત અગમ કી, અગમ મીન્સ અગમ્યની વાતો બધી, ભગવાનની, અધ્યાત્મની. કહત સુનન કો નાહી, કહેવા સાંભળવા માટે નથી, બરાબર? જો જાનત વો કહત નહીં, और जो कहत वो જાનત નહીં, બરાબર? કેટલી અદભુત વાત છે. જો આ બધા એક અક્ષરના સંતો છે જેમના મોંમાંથી આ નીકળે શબ્દો, બરાબર ને? જેને આત્મા સાક્ષાત્કાર થઈ ગયો એ જેને કહે કોઈ જગ્યાએ કે મને આમ થયું, એને તો પડી જ ના હોય કશી. એ પરમ તત્વ સાથે જેનું અનુસંધાન થઈ ગયું, એને શું નથી પડી ગયું, બરાબર? એટલે જે કહે છે એ બધું જાણતા નથી, અને જાણે છે એ કોઈ દિવસ કહેતા નથી. એક છે ને, હું પહેલા એક ડિપાર્ટમેન્ટમાં હતો, તમે અને ભણેલા ગણેલા લોકો કેવું કરે છે જુઓ તમે. હું પહેલા એકાઉન્ટ્સ ઓફિસર હતો આઈજી પ્રિઝનમાં, જેલ ડિપાર્ટમેન્ટ છે ને એમાં. એક જેલમાં હું ઓડિટ માટે ગયેલો. એ જેલના સુપરિન્ટેન્ડન્ટ એકદમ સિનિયર, બહુ સિનિયર મારાથી. એ વખતે હું ડાયરેક્ટ રિક્રુટ થયેલો, એટલે મારી ઉંમર હશે 26-27 વર્ષ. એ તો બહુ સિનિયર હતો. તો બેઠેલા, મને પોતાનો અનુભવ એટલો સરસ રીતે અનુભવ કહેતા હતા એમને, આમ આપણે તો ઇમ્પ્રેસ થઈ જઈએ કે મારા એક ગુરુ છે અને કે બહુ જ કે એકદમ સિદ્ધ છે, ધીસ ધેટ, ઘણું બધું કીધું. પછી કે હું ત્યાં એક વખત હું ત્યાં ઉનાળો હતો, તો હું કેરી લઈને ગયો. સૌરાષ્ટ્ર બાજુ એમનું પોસ્ટિંગ હતું, એટલે કેસર કેરી લઈને હું ગયો. તો આમ ગયો ને આમ ખખડાયું બાણું એવું. એ ગુરુજીએ મને એવું કીધું, મારા ગુરુએ, ચાલ નીકળી જા, કેમ આવ્યો છું? નીકળી છી, હમણાં નીકળી જા, મને પૂછ્યા વગર આવવાનું નહીં, આમ છે તેમ છે બધું. કે પછી હું તો બાપુને પગે લાગીને ત્યાં આવતો રહ્યો. આ ભણેલા ગણેલા ક્લાસ 1 સિનિયર ઓફિસરની વાત છે, જે હું તમને કહું છું.
કે હું તો પછી પાછો આવતો રહ્યો. પછી કે થોડાક દિવસ રહી અને પાછો હું કે એમને પાછો મળવા ગયેલો. પછી મને કહેજો તું ખોટું ના લગાડતો, બરાબર, પણ તું જ્યારે આવ્યો ને ત્યારે મારે શંકર ભગવાન જોડે સામે વાત ચાલતી હતી. શંકર ભગવાન મારી સામે બેઠેલા હતા અને એમની જોડે વાત કરતો હતો. હવે એમની જોડે વાત કરતો ને તું ડિસ્ટર્બ થયો ને એટલે મેં તને કાઢી મૂકે. આ વાત એકદમ શ્રદ્ધાથી કહેતા હતા પેલા ભાઈ, આપણા ઓફિસર હતા એ. એટલે એવું કીધું કે હું ભગવાન જોડે વાત કરતો હતો. જે ભગવાન જોડે વાત કરતો એ કે બધાને હું ભગવાન જોડે વાત કરતો હતો. એટલે ઘણી વખત આપણે પોતે પણ એટલા બધા હિપ્નોટાઇઝ થઈ જઈએ છીએ કોઈ વસ્તુથી અને મૂળ જે છે એને પકડતા નથી, બીજું બધું આપણે પકડી લઈએ છીએ. તો જેને સાક્ષાત્કાર થઈ ગયો છે કોઈને કહે જ નહીં, એને કોઈ કહેવામાં એને રસ જ ના હોય, એ પોતાની મસ્તીમાં જ હોય. ઓકે, આ આપણે છે એની કમ્પેરિઝન છે. એક સ્ટેશન માસ્ટર છે, બરાબર, એ ત્યાં ઊભો છે, કોઈ પણ રેલવે સ્ટેશન પર છે એવું આપણે માની લો. એક ટ્રેન આવે છે, કઈ? રાજધાની ટ્રેન આવે એટલે શું થાય? બહુ જ બધી એક્ટિવિટી હોય, માણસો ચડતા હોય ઉતરતા, વર્કર્સ પેલા બધા વેચવા માટે આવતા હોય, બરાબર, કારણ કે બહુ ઓછો સ્ટોપ હોય એટલે ઓછા ટાઈમમાં બહુ જ બધી એક્ટિવિટી થતી હોય. આ શું છે? જાગૃત અવસ્થા. પણ બહુ જ બધી એક્ટિવિટી, એપરન્ટ એક્ટિવિટી આપણને દેખાય છે, બરાબર, એ બધી એક્ટિવિટી થતી હોય. સ્ટેશન માસ્ટર જુએ છે બેઠો બેઠો, રાજધાની આવી, ઓકે, થોડી કરીને ચાલી ગઈ. પછી ગુડ્સ ટ્રેન આવી, આમાં કોઈ એપરન્ટ એક્ટિવિટી નહીં, દેખાય છે કશું આપણને? આ જે અંદર કન્ટેનરની અંદર કંઈક થતું હોય, પેલી બાજુ મજૂરો ઉતરતા હોય, લોડ અનલોડ કરતા હોય, ખબર નથી, પણ એપરન્ટ એક્ટિવિટી દેખાવી કોઈ એક્ટિવિટી થતી નથી. આ સ્વપ્ન અવસ્થા, બરાબર. આપણને દેખાતું કંઈ નથી, અંદર બધું ચાલતું હોય સૂક્ષ્મ રીતે, પણ શું રીતે કશું દેખાતું નથી. પછી પ્લેટફોર્મ ખાલી થઈ ગયું, કશું જ નહીં, પણ તો સ્ટેશન માસ્ટર તો ત્યાંનો ત્યાં જ છે ને, એને થોડું છોડાય, એની તો ડ્યુટી છે ત્યાં, બરાબર. એટલે આ કશું કોઈ ટ્રેન આવતી નથી, કંઈ નથી, પ્યોર બ્લેન્કનેસ છે. તો પણ સ્ટેશન માસ્ટર તો ત્યાં છે જ, બેઠો બેઠો બધું જુએ છે, બરાબર. આ કઈ અવસ્થા? ત્રીજી, સુષુપ્તિ. કશું નહીં, કોઈ એક્ટિવિટી નહીં, જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ, બરાબર. તો સ્ટેશન માસ્ટર કોણ? હા, સ્ટેશન માસ્ટર એટલે કઈ અવસ્થા? ચોથી, પરમાત્મા પોતે, આત્મા આપણું એ જુએ છે ને, એ બધે જ છે. ધ ઓનલી ઇનવેરિયેબલ ધેટ ઇઝ સ્ટેશન માસ્ટર. બાકી બધું વેરિયેબલ, આવે જાય આવે જાય, પેલો તો ત્યાં જ હોય. આપણો આત્મા ત્યાંનો ત્યાં જ છે, દરેક અવસ્થામાં ત્યાંનો ત્યાં જ છે, બરાબર. એટલે આપણે કહીએ આમ જોઈએ તેમ જોઈએ, પણ એ બધું જુએ છે, બધું રેકોર્ડિંગ થાય છે ત્યાંનું ત્યાં. હવે આપણે ઓમકાર તરફ જઈશું. સોયમાત્મા અધ્યક્ષરમોંકારોધિ માત્ર પાદામાત્રા માત્રાશ્ચ પાદાઃ અકાર ઉકારો મકાર ઇતિ. જો ઓમકાર છે પોતાની માત્રાઓથી તમે અલગ ના કરી શકો. આમ બોલીએ છીએ ઓમકાર, પણ એમાં તમે એને અલગ ના કરી શકો. એ રીતે પરમાત્મા પણ પોતાના આવિર્ભાવ છે એમાં પૂર્ણ રૂપે રહેલા છે, બરાબર. બ્રહ્મ, પરમાત્મા, ભગવાન, આત્મા બધું એક જ છે, બરાબર. બધું ઓમના સ્વરૂપે જ છે બધું. આપણી અંદર એકચ્યુઅલી આપણી અંદર એક એવો વ્યક્તિ છે કે જે રાત દિવસ પોતાને અભિવ્યક્ત કરવા માટે સતત લડી રહ્યો છે આપણી અંદર, બરાબર. એ પ્રેમ, શાંતિ અને આનંદની અનુભૂતિ માટે સતત સંઘર્ષ કરી રહ્યો છે આપણી અંદર. પણ આપણે શું કર્યું છે? એને એટલું બધું દબાઈ દીધો છે આપણા આત્માને કે એટલા બધા આવરણો ચડાવી દીધા છે એની ઉપર કે બહાર જ નથી આવ્યું. બાકી એ તો પ્રેમને આનંદ સ્વરૂપ છે, બરાબર, કારણ કે પરમાત્માનો જ અંશ છે, પણ એને આપણે બેસાડી દીધો છે, સપ્રેસ કરી દીધો છે. જો બહુ સુંદર ઉદાહરણ છે. બાણ છે એને લક્ષ્ય સુધી પહોંચવાનું છે, બરાબર. આત્મા છે એને ક્યાં પહોંચવાનું છે? પરમાત્મા સુધી. કઈ રીતે? તો ઓમ રૂપી જે ધનુષ્ય છે એના દ્વારા એને ત્યાં પહોંચવાનું છે, એનો ઉપયોગ કરીને. બહુ સુંદર એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે. જાગરિતસ્થાનો વૈશ્વાનરોકાર પ્રથમા માત્રા આપતેરાદિમત્વાત્મા આપનોતિ અવૈ સર્વાન કામાન આદિશ્ચ ભવતિ યતેવં વેદ.
ઓમકારને આપણે બ્રેક કરીએ, સંધિ છૂટી પડવા આપણે ગુજરાતીમાં આવતું હતું ને, અ ઉ મ, ઓમનું બંધારણ અ ઉ મ એવું આપણે બોલીએ છીએ ને પછી માથે પેલી ચંદ્રબિંદી આવી રીતે આપણે બોલીએ છીએ, બરાબર ઓમને. તો સૌથી પહેલો અક્ષર છે અ. આપણી સૌથી પહેલી અવસ્થા કઈ? સવારે ઉઠીએ તો જાગૃત અવસ્થા, બરાબર. આપણે પહેલા આપણી સુસુપ્તિમાંથી બહાર આવીએ એટલે જાગૃત અવસ્થા આપણી પહેલી અવસ્થા છે. ઓમનો અક્ષર પણ પહેલો અ છે, બરાબર. તો આ જે છે જાગૃત અવસ્થાને, સ્થૂળને રિપ્રેઝન્ટ કરે છે, અ છે. ઓમનો પહેલો અક્ષર અ એ એને રિપ્રેઝન્ટ કરે છે. ભગવદ્ ગીતામાં પણ કીધું છે ભગવાને કે સૌથી પહેલો અક્ષર અ હું છું, હું અ છું, બરાબર. એવું ભગવદ્ ગીતામાં પણ કહેવામાં આવ્યું છે. એટલે કર્મ કરી અને ભૌતિકતા સાથે સંકળાયેલું છે. કર્મ કરી અને ભૌતિક સંસાધનો મેળવવા એની સાથે અને સંબંધ છે. તો કોઈ પણ સ્વર હોય કે કોઈ પણ વ્યંજન હોય તો એ અ સિવાય હોઈ શકે નહીં. અ નીકળી જાય તો કોઈ પણ સ્વર કે કોઈ પણ વ્યંજન ના બની શકે. બધામાં અ તો છે જ, બરાબર. આપણે ઇંગ્લિશમાં સ્પેલિંગ લખીએ તો પાછળ એ લગાડીએ જ છે બધાની, બરાબર ને. એટલે અ સિવાય કંઈ પણ થાય નહીં. તેવી જ રીતે આ જે સ્થૂળ જગત છે, વિશ્વ જે દેખાય છે આપણને, એ પરમાત્મા વગર શક્ય નથી, બરાબર. પરમાત્માનો આવિર્ભાવ થયો છે માટે જે જગત આપણને આ પ્રકારનું દેખાય છે. પ્રથમ અવસ્થા જાગૃત અવસ્થા, પ્રથમ અક્ષર અ અને વૈશ્વાનર વિશ્વ સાથે સંબંધિત છે. એ ત્રણે એક જ છે. આપણે દૈનિક ક્રિયાઓ જે કરીએ છીએ જાગૃત અવસ્થામાં, આપણે આગળ પણ જોઈએ. સ્વપ્નસ્થાનસ્તેજસ ઉકારો દ્વિતીયા માત્રા ઉત્કર્ષાદુભયત્વાત્વા ઉત્કર્ષતિ અવૈજ્ઞાન સંતતે સમાનશ્ચ ભવતિ નાસ્ય બ્રહ્મ વિદ્યુલે ભવતિ ય એવં વેદ. જાગૃત અવસ્થામાં સ્થૂળ સાથે સંબંધ હતો. ઉ એની દ્વિતીય માત્ર એને સૂક્ષ્મ સાથે સંબંધ છે, સ્વપ્ન અવસ્થા સાથે સંબંધ છે, બરાબર. જાગૃત અવસ્થામાં ઇન્દ્રિયો એક્ટિવ છે, આમાં મન સૂક્ષ્મ એટલે મન એક્ટિવ છે. અને મન પેલું સ્થૂળ રીતે બધું ભોગવે છે, મન બધું સૂક્ષ્મ રીતે ભોગવે છે. આપણે ઇન્દ્રિયોથી જોઈ નથી શકતા, પ્રત્યક્ષ નથી અનુભવી શકતા, પણ મન બુદ્ધિ ચિત્તથી આપણે એને ભોગવીએ છીએ અંદર કઈ ને કઈ રીતે. એ બીજી સ્વપ્ન અવસ્થા. સ્વપ્ન અવસ્થા ને ઉ આપણે જોઈએ આગળ. સ્વપ્ન અવસ્થા ઓમકારની ઉ માત્ર, સ્વપ્ન અવસ્થા બીજી, ઓમકારની માત્રા પણ ઉ એટલે બીજું, અને દ્વિતીય પાદ તેજસ, બરાબર. કારણ કે બંને સૂક્ષ્મ છે, તેજસ પણ સૂક્ષ્મ છે અને સ્વપ્ન પણ સૂક્ષ્મ છે. અને ઉ છે એ આ ત્રણેય વસ્તુ એક જ છે. ઉ, તેજસ અને સ્વપ્ન અવસ્થા, બરાબર. આ ત્રણેય ઐક્ય છે. જો ઉ જે છે એને એ વચ્ચેનું છે, અ અને મ ની વચ્ચેનું, અ ઉ મ. ઉ છે એને અની સાથે પણ સંબંધ છે ને મની સાથે પણ સંબંધ છે, બરાબર. તો સ્વપ્ન અવસ્થામાં પણ એવું જ છે ને. સુસુપ્તિ એટલે તમે સુઈ તો ગયા જ છો, બરાબર. જોડે જોડે મન પાછું એક્ટિવ છે એટલે મન તો ચાલે જ છે, એટલે એને પણ બંને અવસ્થા સાથે સંબંધ છે. જેમ આ વચ્ચેનું છે એમ સ્વપ્ન અવસ્થા પણ વચ્ચેની છે, બરાબર. સ્વપ્ન અવસ્થાને પણ બંને સાથે સંબંધ છે, સુસુપ્તિ સાથે અને જાગૃત સાથે. કારણ કે મન જાગૃત છે અને આમ પોતે પાછો દેહ છે સુઈ ગયો છે. તો ઉ છે એ પણ અ અને મની વચ્ચે છે. સુષુપ્તસ્થાન પ્રાગ્યોમકારસ્તૃતીયા માત્રા વિતેરપીતેર્વા વિનોતિ હવામિદં સર્વં અપીતિશ્ચ ભવતિ ય એવં વેદ. તૃતીય માત્ર મ, અ ઉ જોયું આપણે, હવે મ. મ એટલે માપી લેવું, માપવાની ક્ષમતા, કોઈને પણ ઓળખવાની કાબિલિયત એનામાં ઇન્હરન્ટલી સ્વાભાવિક રીતે જ આવી જાય. જે આની સાધના કરે છે મની, એનામાં એ એક ક્ષમતા આપોઆપ આવી જાય છે. મૂળ સહિત આખા જગતને એમ આપી લે. કોઈ પણ વ્યક્તિ આવે એની પાસે, તે વ્યક્તિ કેવી છે, એના કયા ઈરાદાથી આવી છે, એ બધું એને ખબર પડી જાય. જો ઘણા માણસો છે, આપણામાંથી ઘણા હશે કે જેને કોઈક વ્યક્તિ આવે તો આપણને ખબર પડી જાય કે આ કેમ આવ્યો છે અથવા એના મનમાં શું છે. એ બહાર મેનિફેસ્ટિંગ જુદો થતો હોય
પણ અંદર એનું શું છે ને આપણે સાચા જ પુરવાર થઈએ. તો એ વખત જોજો તમે એવું બને છે, એવું આપણને એવું કંઈક સ્ફૂર્ણા થઈ જાય તો એ મનની જે ઉપાસના કરે છે એનામાં આ શક્તિ આવી જાય, આ ક્ષમતા એનામાં આવી જાય કે આખા જગતનું ઊંડાણમાં આપી લે અને બધી જગ્યાએ પરમાત્માને જ જોવે. જે મ છે મની જે ઉપાસના કરે છે અને પ્રાજ્ઞા ત્રીજો પાદ આપણે જે ત્રીજો પાદ પ્રાજ્ઞા હતો અને ત્રીજો અક્ષર મ એટલે સુસુપ્ત અવસ્થા, એનામાં શક્તિ આવી જાય. બધે પરમાત્મા જ છે એવું એ માને અને પોતાના માટે હિતકર નિર્ણય લેવાની ક્ષમતા આવે એનામાં. બરાબર, આધ્યાત્મના પંથે આગળ વધવું હોય પોતાના માટે શું સારું છે એ પોતે એ માર્ગે આગળ વધી શકે. જો આ કૃતિ માત્ર મ છે, કારણ સ્થિતિ છે. બરાબર, સામેવાળાને માપવાની એક ક્ષમતા એને મળે છે. સત્ય જે છે એ એને દેખાય છે સુસુપ્તિ અવસ્થામાં. બરાબર, આપણે કહ્યું જીવાત્મા પરમાત્માને મળી આવે, આનંદ લઈ આવે, એ આ અવસ્થા છે, મની અવસ્થા. આ વોલ છે આપણે, આ સ્કાય બ્લુ કલરની વોલ છે અત્યારે. બરાબર, પણ હું જો બ્લેક કલરના ગ્લાસીસ પહેરું તો મને એવું દેખાશે? સ્કાય બ્લુ મને કાળી જ દેખાશે. બરાબર, કારણ કે મેં એવા ગ્લાસ પહેર્યા છે. તો જાગૃત અવસ્થામાં આપણે જુદા જુદા ગ્લાસીસ પહેરીએ છીએ, અલગ અલગ કલરના, અને આપણે જેવા ગ્લાસ પહેરીએ એવી રીતે આપણે દુનિયા જોઈએ છીએ. વાસ્તવિક રીતે નથી જોતા. જે છે એ નથી જોતા, જે આપણે જેવી જોવી છે ને એવી જોઈએ છે. આપણા મનના વિચાર છે, આપણા મનમાં એવા એવા ચશ્માઓ પહેર્યા હોય છે આપણે કે આપણે એ રીતે દુનિયા જોઈએ. જે સાચું છે આપણે નથી જોઈ શકતા. સ્વપ્ન અવસ્થામાં સ્થૂળ અવસ્થાના ચશ્મા નથી, પણ મનના ચશ્મા તો છે જ પાછા. બરાબર, મન આપણું ક્યાંથી ક્યાં પહોંચી જાય તો અમને કેવા કેવા સપનાઓ આવે જાત જાતના. એ અલગ પ્રકારના ચશ્મા છે, એ રીતે આપણે જોઈએ છીએ. સુસુપ્તિ અવસ્થા છે એમાં બધું શાંત છે, પ્રજ્ઞા ઘનીભૂત થઈ ગઈ છે. તો કોઈ પણ પ્રકારનું એમાં બાયસ નથી, કોઈ પૂર્વગ્રહ નથી કોઈની પર માટે, અને જેવું છે એવું જોઈએ છે આપણે જો આત્માનો પ્રદેશ છે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ છીએ આ અવસ્થામાં. જો જાગ્રત અવસ્થા અને સ્વપ્ન અવસ્થા એ સુસુપ્તિ અવસ્થામાં આવે. બરાબર, અ અને ઉ એ મમાં લય થાય છે એનો, અને પ્રજ્ઞા છે એ ઘનીભૂત થઈ જાય છે. માટે આ ત્રણેય વચ્ચે ઐક્ય છે, આ ત્રણેય એક જ છે. આપણે બધું જોયું કે અની ઉપાસના કરવી, ઉની કરવી, મની કરવી, આ બધી કરવી એટલે શું કરવાનું? ઓમ ઓમ એવું બોલવાનું, અ ઉ મ ચંદ્રબિંદી એવું બોલવાનું. કઈ રીતે ઉપાસના કરવાની? એવું થાય ને પ્રશ્ન આપણે મેં હમણાં કીધું અની ઉપાસના કરો ને ઉની કરો ને આ કરો, કેવી રીતે કરવાનું? તો ઓકે, ઓમકારનો તમે મીન્સ મેડિટેશન કરો એની પર, એ તો બધું બહુ ગ્રેટલી હેલ્પફુલ છે આપણને, આ બધું બહુ જ મદદ કરે છે. પણ ઋષિ જે આપણને કહેવા માંગતા હતા અની ઉપાસના એટલે શું? તો આપણે પરાવિદ્યા અને અપરાવિદ્યા જોઈ. બરાબર, ભૌતિક રીતે કર્મ કરે, દોનો એ સાધનો છે એને ભોગવે. કર્મ કરે તો જ એને ભૌતિક સાધનો મળે. એ જે સાધનો ભોગવે, કર્મ કરે અપરાવિદ્યા દ્વારા, અપરાવિદ્યા પણ જરૂરી છે. તો એ એને અની ઉપાસના કરી એવું કહેવાય. બરાબર, પછી સ્થૂળમાંથી સૂક્ષ્મ સમજી લો. અપરાવિદ્યા જે આપણે અની ઉપાસના છે એ પોલીસ કોન્સ્ટેબલ છે. બરાબર, રોડ ઉપર ઊભો હોય છે ટ્રાફિકમાં. એ ઉની ઉપાસના તો થોડુંક સ્થૂળમાંથી સૂક્ષ્મ જાય, એક્સપર્ટાઇઝ કરે, વધારે મહેનત કરે, થોડુંક અપ જાય. તો સમજો એ આઈપીએસ ઓફિસર છે, બરાબર, ડેપ્યુટી કમિશનર છે પોલીસમાં, પેલો કોન્સ્ટેબલ છે. તો ઉની ઉપાસના થોડી વધારે સૂક્ષ્મતા તરફ, થોડી વધારે મહેનત તરફ, થોડી વધારે નિષ્ણાત બનવા તરફની જે દિવસ જે છે એનો રસ્તો. એ રીતે જો એવું કરે તો એ ઉની ઉપાસના કરે. આ બે તો કરી દીધું. પછી પરાવિદ્યાનું પણ એ જ્ઞાન મેળવે. બરાબર, નિષ્કામ વ્યવસ્થાનો ભાગ બને પ્રભુની જે પણ વ્યવસ્થા છે. પરાવિદ્યાનું જ્ઞાન મેળવે, જો નિષ્કામતા આવી જાય તો પછી બધું આપોઆપ આવી જાય. તેણે મનની ઉપાસના કરી. આનંદ જે મળે ને આપણને મનની ઉપાસનામાં, સુસુપ્તિ અવસ્થામાં, તો મ પણ એની સાથે સંકળાયેલું છે કે તમે આ રીતે કરો તો તમને આનંદ મળે. અને પછી આખું પેકેજ ઓમનું, બરાબર, બધું જ કરવાનું. એ જો આખું પેકેજ તમે કરો, સમગ્ર ઓમકારની ઉપાસના, તો બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય. બરાબર, તમે પહોંચી સિદ્ધ પરમાત્માનો પ્રવેશ, બધું એક જ થઈ જાય. એક જ છે પણ તમને એની અનુભૂતિ થઈ જાય. એટલે આખા પેકેજમાં શું આવ્યું? જો બધું આવ્યું, અપરાવિદ્યા પણ આવી ને પેકેજમાં. એટલે એવું નથી બધું ઘરે બેસી જવાનું ઓમકાર કરવાનું છે. કર્મ કરવાનું, ભૌતિક સાધનો મેળવવા, એન્જોય, બધું મર્યાદામાં. બરાબર, નિષ્ણાત તમારે થવાનું, પરાવિદ્યાનું જ્ઞાન મેળવવાનું, એ આખું પેકેજ તમે કરો તો તમે પછી પ્રવેશ કરો બ્રહ્મમાં. અમાત્રશ્ચતુર્થો
व्यवहाय प्रपञ्चोपशमश्चिरोद्वैत एवमोक्कारः संवेद છેલ્લો શ્લોક જ હતો એટલે વાંધો નથી. હવે ચેન્ટિંગ નહીં આવે. 12મો શ્લોક છે બરાબર, પણ એ બી આવી ગયું છેલ્લે એટલે વાંધો નહીં. ઓકે, આપણી છે ને આપણી બે એન્ટિટી છે, બે આઈડેન્ટિટી છે આપણી. એક આપણી આઈડેન્ટિટી છે દેહ, ઇન્દ્રિયો અને મન સાથેની અવસ્થાઓ. આપણી મુખ્ય આઈડેન્ટિટી જે એપરન્ટ છે, મેનિફેસ્ટ થાય છે, જે આપણી જાગૃત અવસ્થામાં આપણે બધી આપણું ભોગવીએ છીએ, અને બીજું સ્વપ્ન અવસ્થામાં આપણું મનને ઉપયોગ કરીએ છીએ. ઇન્દ્રિય, મન અને દેહ સાથેની અવસ્થા એ જાગૃત અવસ્થા, અને સ્વપ્ન અવસ્થા એ આપણી એક આઈડેન્ટિટી છે બરાબર. બીજી એક પછી એનાથી આગળની અવસ્થા સુષુપ્તિ અવસ્થા, એ આઈડેન્ટિટી નથી પણ ટેન્સ છે બરાબર. અને હું ઊભો છું ત્યાં દેહને લગતી અવસ્થાઓ છે. આ ટેબલ છે સુષુપ્તિ અવસ્થા છે બરાબર. ટેન્સ આપણે શેડો કહીએ ને ખેતરમાં, બે ખેતર વચ્ચે શેડો હોય ને, ટેન્સ વાડ બરાબર. સુષુપ્તિ અવસ્થા છે એ સ્ટેજ છે. વાડને આપણે કૂદી જઈએ આ બાજુ તો પછી આત્માના પ્રદેશમાં પહોંચી જઈએ બરાબર, સીધા એ તરફ. એટલે તમે બધા અત્યારે સારું છે, તમે આત્માના પ્રદેશમાં છો, હું દેહના પ્રદેશમાં છું બરાબર. હું આ બાજુ છું, તમે બધા આ બાજુ છો બરાબર. એટલે એના પછી તમે ત્યાં પહોંચી જાઓ એટલે આત્માનો પ્રદેશ, ત્યાં જળહળતો પ્રકાશ, બીજું કશું જ નહીં બરાબર. અ, ઉ અને મ એ આપણે સમજી લીધું. પછી ચંદ્રબિંદી આવે છે ઉપર. ઓમ તમે જોશો ઉપર ચંદ્રબિંદી આવે છે ને આમ કરીને ડોટ, એનો ઉચ્ચાર નથી થતો, એ સાયલેન્ટ છે બરાબર. તો સાયલેન્ટનો પણ એ સાઉન્ડ ઓફ સાયલેન્સ છે. સાઉન્ડ ઓફ સાયલેન્સ હોય કોઈ કહેતા આ વળી કેવું સાઉન્ડ ઓફ સાયલેન્સ, પણ એ સાંભળવાનું છે બરાબર. આ ચોથી છે એ અવસ્થા છે. સાઉન્ડ ઓફ સાયલેન્સ સાંભળીને આપણે ઓમ બોલ્યા પછી જે બ્રેક છે, જે પોઝ છે, એ સાઉન્ડ ઓફ સાયલેન્સ છે. બીજા ઓમને બે ઓમની વચ્ચેનો ચંદ્રબિંદી. તો આપણે ત્યાં પહોંચવાનું છે. એ જો કરે તો આપણે આત્માના આનંદ સુધી પહોંચી જઈએ. આ આનંદ કેવો છે? આ પ્રશ્ન ઉપનિષદનું છે કે આપણે જે સુખ ભોગવીએ છીએ અત્યારે, સુંદર શરીરવાળો બરાબર, જેનું શરીર બહુ સરસ હોય, વેદાંત ભણેલું એટલે હાઈલી એજ્યુકેટેડ, ક્વોલિફાઈડ, કુશળ શાસક બરાબર. અને એને શું મળે છે? આખી પૃથ્વીનું નિષ્કંટક રાજ્ય મળે. રાજ્ય તો મળે પણ કેવું? નિષ્કંટક, એટલે વિરોધ પક્ષ નહીં કોઈ બરાબર ને, ખાલી પોતે એકલા જ હોય એવું રાજ્ય મળે. ને એને જે આનંદ મળે કેટલો? એક માનુષ આનંદ. આપણે મેન્ડેસ કહીએ છીએ ને, મેન્ડેસનો કન્સેપ્ટ છે એક માનુષ આનંદ મળે બરાબર. જ્યારે આમાં તુરીય અવસ્થામાં આપણે જે બ્રહ્મા આપણે એકાકાર થઈ જઈએ, આત્માનુભૂતિ જો થઈ જાય, તે 100 માનુષ આનંદ જેટલો એમાં હોય છે. વિચાર કરો એની કક્ષા કેટલી. આટલું બધું આમાંથી એક મળે તો આપણે તો ખુશ થઈ જઈએ, કૂદકા લગાવીએ, આમાંથી એક મળી જાય તો બી. તો આ બધું મળે, બધું આખું ભેગું થાય તો પણ એક માનુષ આનંદ થાય. જ્યારે આ જે આનંદ છે આધ્યાત્મિકતાનો આનંદ, એ 100 માનુષ આનંદ જેટલો છે. આ બલ્બ છે, ચાલુ છે કે બંધ છે? બલ્બ ચાલુ છે, પણ શું છે ઉપર કપડું, બધા બહુ કપડાં વીંટાળી દીધા છે, એટલે એનો પ્રકાશ આપણને દેખાતો નથી. પણ જો પેલું આમ થોડી લીટે લીટી છે એટલે બલ્બ ચાલુ છે પણ આપણને અંધારું લાગે છે. કેમ? આપણી અંદર પણ આવું જ છે. આપણો આત્મા છે, અંદર પ્રકાશ જ છે બિલકુલ સરસ રીતે, પણ એની પર એટલા બધા આવરણો ચડ્યા છે, વિકારો જુદા જુદા પ્રકારના બરાબર. પછી ઇન્દ્રિયોથી જે પણ વિષયોને આપણા જે પણ વિકારો આવતા હોય એ, મન પણ જાત જાતનું વિચારતું હોય, બુદ્ધિ આ પણ ઘણી વખત આપણે અલગ અલગ માર્ગ ઉપર લઈ જાય બરાબર, ડેવિએટ કરી દે. તો આ જે બધા આવરણો છે એ જો બધા આપણે દૂર કરતા જઈએ એક પછી એક તો આત્મા સ્વયં પ્રકાશિત છે, આપણે ત્યાં સુધી પહોંચી જઈએ. આત્મા પ્રકાશિત થઈ જાય નહીં, આત્મા પ્રકાશિત જ છે, પણ આપણે આવરણો દૂર કરતા જઈશું તો આપણે ધીમે ધીમે ત્યાં પહોંચી જઈશું. જો આ બહુ સરસ અમીર ખુસરોએ કીધું છે, ખુસરો દરિયા પ્રેમ કા ઉલટી વાકી ધાર. પ્રેમનો દરિયો મીન્સ આધ્યાત્મિકતાનો જે રસ્તો છે એની એ ઉલટી છે, આમ બીજા કરતા ઉલટી દિશામાં વહે છે. કેમ? જો ઉતરાસો ડૂબ ગયા, આવું હોય, ઉતરે એ ડૂબી ગયો. ઉતરે મીન્સ ઉપર છેલ્લું સુપરફિશિયલ બધા પ્રયત્નો કરે, અહીંયાથી લઈ આવે નોલેજ, અહીંથી લઈ આવે થોડું થોડું કરે ફરી પાછું, તો એવું બધું જો કરે એ ડૂબી ગયો સમજો. જો ઉતરાસો ડૂબ ગયા, જો ડૂબાસો પાર, જે અંદર પૂરેપૂરો ડૂબી જાય છે બરાબર આધ્યાત્મિકતાના રંગમાં, એ પારો થઈ ગયો સમજો. આપણે જે બધું ઉપર છેલ્લું કરીએ છીએ એના આપણે અંદર પૂરેપૂરા ડૂબી જાઓ અધ્યાત્મમાં, તો આપણે પાર ઉતરી જઈશું.
આ બધા મહાપુરુષો એ કક્ષામાં હતા કે જે ખરેખર દરિયો હતો, પ્રેમનો દરિયો, એને પાર ઉતરી ગયા. આ એક સરખામણી છે આપણે જે જોયું એની અ, ઉ, મ અને ચંદ્રબિંદી. ઓમની માત્રા બતાવી છે. જીવાત્માની કઈ સ્થિતિ છે આપણે જોયું એ જ છે, અને બ્રહ્મના પાદનું કયું નામ છે. થેન્ક યુ વેરી મચ. કોઈને કઈ પ્રશ્ન હોય તો